આજે તમારો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ચાલુ થવા જઈ રહ્યો છે સર્વે. જો કહી દઉં આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ માટે સર્વેઇંગ જે છે એ 20 માર્ક આસપાસનું પૂછાય છે, 20 માર્ક્સ. પછી એએમસી ટીએસ માટે સર્વે પૂછાય છે 10 માર્કનું, બરોબર. પછી આસિસ્ટન્ટ એન્જિનિયર અને એસી, બરાબર, એડિશનલ સિટી એન્જિનિયર, એના માટે પૂછાય છે 5 માર્કનું. અને એસ્ટેટ સહાયક સબ ઇન્સ્પેક્ટરમાં પૂછાય છે 7 થી 10 માર્કનું, બરાબર. તો આનું વેટેજ જે છે ઘણું સારું છે. તો આ વેટેજને ધ્યાનમાં લઈને, બરાબર છે, આપણે આની તૈયારી કરશું પ્રોપર રીતે, મસ્ત રીતે, બરાબર. રેડી? તમે તમારી એક્ઝામ જે ટાર્ગેટ કરતા હોય એ લખો બધા ચેટમાં તમારી એક્ઝામનું નામ લખો. તમે જે ટાર્ગેટ કરતા મલ્ટિપલ કરતા હોય તો કોમા કરીને બીજી એક્ઝામ લખજો, જેમ કે એએમસીટીએસ કોમા એઈ કોમા એસી કોમા સહાયક ESSI, બરાબર, એસ્ટેટ સહાયક સબ ઇન્સ્પેક્ટર. તો લખો તમારી એક્ઝામનું નામ, એટલે મને ખ્યાલ આવે કોણ કોણ છે, કઈ કઈ એક્ઝામ ટાર્ગેટ કરે છે. બોલો, તમારી એક્ઝામનું નામ લખો, મને ખ્યાલ આવે કઈ કઈ એક્ઝામ તમે ટાર્ગેટ કરી રહ્યા છો. બોલો. ટીએસ કરે છે, વેરી ગુડ. પ્રિયાંક પણ ટીએસ કરે છે. જય એએમસી ટીએસ. ઓકે. પુરાની હર્ષ ઓલ એક્ઝામ એવરીથિંગ D2D. હા, એએમસી ટીએસ, બરાબર. પરમાર, સૌરજ, બરાબર. પછી વેરી ગુડ, વેરી ગુડ. ઘણા બધા લોકો છે, બધી ઓલમોસ્ટ બધી એક્ઝામ ટાર્ગેટ કરી રહ્યા છે, બરાબર. હા, પ્રતિક, રામ, મનોજ. ઓકે, સરસ, વેરી ગુડ, વેરી ગુડ. ઈશા એઈટીએસ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ. રોહિત જે છે એમસીટીએસ છે. ઓકે. નીનામા, અજય. ઓકે, સરસ. શર્મા કુશલ, વેરી ગુડ, વેરી ગુડ. પ્રજાપતિ, ઓકે. અનુલભાઈ, કમલેશભાઈ, વેરી ગુડ. ચલો, સરસ. બધી જ એક્ઝામ. ઓકે. નિધિ, બધી જ એક્ઝામ. ઓકે, વેરી ગુડ. ચલો, તો આઈ એપ્રિશિએટ યુ ઓલ. તમે બધા આજે હાજર રહ્યા છો. તમારા ફ્રેન્ડ જે છે તો આપણી બેચમાં છે, બધાને બી કહી દો કે હાજર રહે, જેથી કરીને લાઈવમાં જે છે એમના ડાઉટ સોલ્વિંગ ને મસ્ત રીતે બધું પતી જાય, બરાબર. ઓકે. હવે મારે તમને થોડું એક ગાઈડ કરવાનું છે કે ભાઈ આપણો જે મનોજ સોલંકી સ્ટુડન્ટ છે આપણો, એને ચેટમાં એવું લખ્યું કે હવે જે એઈ ની એક્ઝામમાં જે સબ્જેક્ટ છે, બરાબર, એ સબ્જેક્ટ પહેલા લેવા, જેના હેવી વેટેજ છે એમ, બરાબર, એ સબ્જેક્ટ પહેલા લેવા. તો આપણું જે સ્કેડ્યુલ બનાવેલું છે એ સ્કેડ્યુલ પ્રમાણે જ ચાલશે, બરાબર. અને આપણા સ્કેડ્યુલ પ્રમાણે હું તમને કહી દઉં કે હવે કેવી રીતે ચાલવાનું છે. હું તમને ગ્રુપમાં પણ મોકલી આપીશ, ડોન્ટ વરી. જો સ્કેડ્યુલ પ્રમાણે હું તમને કહી દઉં કે આપણો કોર્સ પતશે એ 8 એપ્રિલે પૂરો થઈ જશે. 8 એપ્રિલ, બરાબર. 8 એપ્રિલે પૂરો થાય, 26 એપ્રિલે એક્ઝામ છે, બરાબર. 8 એપ્રિલના પૂરો થશે. અને 8માં હું તમને પ્લસ ઓર માઇનસ માનીને ચાલુ કે એકાદ અઠવાડિયું પ્લસ થાય તો આપણે 15 એપ્રિલ ગણીને ચાલીએ છીએ. 8 ને 7 15 મેં આ રીતે જ સ્કેડ્યુલ બનાવ્યું છે. એટલે કે અગર 1 વીક પ્લસ માનીને ચાલુ તો 15 એપ્રિલ સુધી પતી જાય અને તમારી એક્ઝામ 26 એપ્રિલ છે, તો સ્ટીલ યુ વિલ ગેટ 10 ડેઝ. 16 થી તે 20 તારીખ અને 21 થી 25 તારીખ. તો સ્ટીલ યુ વિલ ગેટ 10 ડેઝ. અગર આપણે એક અઠવાડિયું એક્સટેન્ડ થાય છે તો, અને અગર એક અઠવાડિયું એક્સટેન્ડ નથી થતું તો તમને મળશે 17 દિવસ. યુ વિલ ગેટ 17 ડેઝ, બરોબર. ખ્યાલ આવ્યો? તો 17 દિવસ જે છે ત્યાં તમને મળશે, 17 થી લઈને 10 દિવસ, બરોબર. તો તમે એની ગણતરી રાખો કે તમને ઓલમોસ્ટ 2 વીક મળવાના છે. 2 વીક્સ. યુ વિલ ગેટ 2 વીક્સ આફ્ટર ધી સિલેબસ, બરાબર, પૂરો થશે પછી. હું આનું સ્કેડ્યુલ જે છે, ક્રેશ કોર્સનું સ્કેડ્યુલ તમારા એએમસી વાળામાં બી મૂકી આપું છું, બરાબર. તમે એ જોઈ શકશો, બરાબર. આ સ્કેડ્યુલ પ્રમાણે ચાલશે. જોઈ લો ભાઈ, આ સ્કેડ્યુલ મેં મૂકી દીધું છે એએમસી વાળી બેચમાં, બરાબર. વી ફોલો ધીસ સ્કેડ્યુલ અને આ સ્કેડ્યુલ પ્રમાણે તમારું ચાલશે, બરોબર. આમાં પ્લસ ઓર માઇનસ 1 વીક જે છે તમારે માનીને ચાલવાનું, બરાબર. પ્લસ જ, એટલે માઇનસ તો ના થાય, પ્લસ જ થાય. ઓકે, પરફેક્ટ સ્કેડ્યુલ, નો વરીઝ સર. રેડી? જો મેં મોકલી દીધું છે તમારા ગ્રુપમાં. ચલો, તો આ પ્રમાણે ચાલશે. આજે થઈ છે 11 તારીખને સર્વે સ્ટાર્ટ થયો છે. જોઈ લો, આપણું સ્કેડ્યુલ ઓન ટાઈમ છે, બરોબર ચાલી રહ્યું છે, કોઈ તકલીફ નથી, બરાબર. ચાલો ત્યારે. ઓકે, સર્વે સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ, બરાબર. ક્રેશ કોર્સમાં મોકલ્યો. ક્રેશ કોર્સમાં ઓલરેડી મોકલેલું છે, મીડિયામાં જઈને જુઓ તો તમને મળી જશે, બરાબર. ઇફ યુ વિલ ચેક મીડિયા ધેન યુ વિલ ગેટ ટુ નો અબાઉટ ધ સ્કેડ્યુલ. જો ક્રેશ કોર્સમાં તો ઓલરેડી મૂકેલું છે, ફરીથી સેન્ડ કરી દીધું મેં, બરાબર. ચલો, રેડી? ઓકે. જો ભાઈ, સર્વેઇંગ અહીંયા ઇન્ડેક્સ આપેલી છે. હું ઇન્ડેક્સને બહુ ભાવ નથી આપતો અત્યારે, બરાબર. જેમ જેમ જે ટોપિકનું ઇમ્પોર્ટન્સ વધારે છે હું જોડે જોડે કહેતો રહીશ તમને, બરાબર. ચલો, યસ, ક્રેશ કોર્સમાં પિન પણ કર્યું છે. ઓકે, 19 ટોપિક છે અહીંયા, જોઈ લો. 19 ટોપિક્સ આર ધેર. ઓકે. અને તમારા જે અલગ અલગ એએમસી વાળા જે છે, એએમસી વાળા, બરોબર, એએમસી વાળાને જસ્ટ અ મિનિટ, એએમસી વાળાને લખેલું જ છે ભાઈ કે કયા કયા ટોપિક્સ ઇન્ક્લુડેડ છે તમારા સિલેબસમાં. ચલો ત્યારે, રેડી? ઓકે, લેટ સ્ટાર્ટ ધ સેશન, બરાબર.
ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડ્યુસિંગ ઓફ સર્વેઇંગ, ઇન્ટ્રોડક્શન ઓફ સર્વેઇંગ. બરાબર, ચલો લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. બધાનું ધ્યાન અહીંયા આવે, ફૂલ ફોકસ રાખજો. બરાબર, સર્વેઇંગ શું છે? ઇટ ઇઝ આર્ટ ઓફ ડિટરમાઇનિંગ relative or dimensional position of objects on, above or below the earth surface. એટલે earth surface ની ઉપર, earth surface પર કે earth surface ની નીચે, આ ત્રણ જગ્યા પર તમારે કોઈ પણ ઓબ્જેક્ટની રિલેટિવ પોઝિશન ડિટરમાઇન કરવી છે. એટલે કે એનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, એનું વર્ટિકલ ડિસ્ટન્સ અને એનો એંગલ, આ ત્રણ વસ્તુ તમારે ડિટરમાઇન કરવી છે. તો એ ડિટરમાઇન કરવાની મેથડને કહેવાય સર્વેઇંગ. એને સર્વેઇંગ કહેવાય. બરાબર, આ સર્વેઇંગનું બેઝિક ડેફિનેશન છે. કોઈ પણ ઓબ્જેક્ટની રિલેટિવ પોઝિશન ડિટરમાઇન કરવી, ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? સર્વેઇંગ. ક્યાં ક્યાં ડિટરમાઇન કરવાની? અર્થની સરફેસ ઉપર, અર્થ સરફેસ પર કે અર્થ સરફેસની નીચે, આ ત્રણેય જગ્યામાંથી ગમે તે તમે ડિટરમાઇન કરો એને કહેવાય સર્વેઇંગ. બરોબર, ચલો જો. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ સર્વેઇંગ ઇઝ ધી પ્રિપરેશન ઓફ પ્લાન ઓર મેપ. આ તમને પૂછાય, ભાઈ સર્વેઇંગનું મેઇન ઓબ્જેક્ટિવ શું છે? મેઇન ઓબ્જેક્ટિવ છે પ્લાન ઓર મેપ બનાવવું. શું બનાવવું? પ્લાન અથવા મેપ બનાવવું. પ્લાન અથવા મેપ. પ્લાન એટલે શું હોય? તો જનરલી કોઈ બિલ્ડિંગ હોય, કોઈ સ્ટ્રક્ચર હોય તો એનો પ્લાન બને. અને કોઈ સિટી છે, કોઈ સ્ટેટ છે, કોઈ કન્ટ્રી છે તો એનો મેપ બને. એટલે કે નાનો એરિયા, જેટલો નાનો એરિયા હોય એનો પ્લાન બનશે અને જેટલો મોટો એરિયા હશે એનો મેપ બનશે. બરોબર, ધ્યાન આપજો. સિટી, ટાઉન, પછી સ્ટેટ, કન્ટ્રી, આ બધાનો મેપ બને, આ બધાનો પ્લાન ના બને. પ્લાન કોનો બને? બિલ્ડિંગનો બને. બિલ્ડિંગનો બને, પછી કોઈ નાની એવી જમીન હોય એનો પ્લાન બને. સમજ પડી? પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ. જો પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ પર જતા પહેલા હેડક્વાર્ટર્સ ઓફ સર્વે ઓફ ઇન્ડિયા દેહરાદૂનમાં આવ્યું છે. 1767 જે છે એસ્ટાબ્લિશ થયું હતું. આ અંગ્રેજોએ કર્યું હતું. બરાબર, સર્વે ઓફ ઇન્ડિયા SOI ઓથોરિટી સેન્ટ્રલ ગવર્નમેન્ટના અંડરમાં આવે. દેહરાદૂનમાં છે 1767. ઓકે, ચલો. પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ. સર્વેઇંગના પ્રિન્સિપલ્સ: લોકેશન ઓફ એ પોઈન્ટ બાય મેઝરમેન્ટ ફ્રોમ 2 પોઈન્ટ્સ ઓફ રેફરન્સ. બરાબર, આ સેકન્ડ નંબરનો પ્રિન્સિપલ છે કે ભાઈ કોઈ પણ પોઈન્ટનું તમે ડિસ્ટન્સ માપતા હોય કે લોકેશન તમારે મેળવવું હોય તો 2 પોઈન્ટ રેફરન્સ હોવા જોઈએ. કેટલા? એટલીસ્ટ 2 પોઈન્ટ રેફરન્સ. એટલીસ્ટ એટલે મિનિમમ. બરાબર, એટલીસ્ટ લખું છું અહીંયા, એટલીસ્ટ 2 પોઈન્ટ્સ ઓફ રેફરન્સ હોવા જોઈએ. એટલે કે લેટ્સ સે મારે વડોદરાનું ડિસ્ટન્સ, વડોદરા ક્યાં આવ્યું છે મારે એ જાણવું હોય તો અગર હું અમદાવાદમાં બેઠો છું તો હું કહીશ કે ભાઈ સાઉથમાં જવાનું. ક્યાં જવાનું? અમદાવાદથી સાઉથ બાજુ જાઓ અને લગભગ તમે 200 કિલોમીટર જશો એટલે તમારો બરોડા આવી જશે. બરાબર, અમદાવાદથી 200 કિલોમીટર જશો એટલે બરોડા આવી જશે. કઈ બાજુ જવાનું? તો કે સાઉથ બાજુ જવાનું છે. તો હું સાઉથ ડિરેક્શન એક પોઈન્ટ અને બીજું 200 કિલોમીટર બીજો પોઈન્ટ, આ 2 પોઈન્ટ ઓફ રેફરન્સ આપું તો મને કોઈ પોઈન્ટનું લોકેશન એક્ઝેક્ટ મળે. 2 પોઈન્ટથી ઓછું ના આપી શકું. જેમ કે હું એવું ના કહી શકું કે ખાલી 200 કિલોમીટર દૂર બરોડા છે. હવે 200 કિલોમીટર કઈ દિશામાં? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, કઈ દિશામાં જવું 200 કિલોમીટર? પછી કાં તો તમે એવું બી ના કહી શકો કે ભાઈ સાઉથ ડિરેક્શનમાં જાઓ. બરાબર, સાઉથ ડિરેક્શનમાં કેટલા કિલોમીટર જવું એ બી તો કહેવું પડે. એટલે મને એટલીસ્ટ 2 રેફરન્સ જોઈએ. એક ડિસ્ટન્સ હોય, એક ડાયરેક્શન હોય, અથવા તો 2 ડિસ્ટન્સ હોય અથવા તો 2 ડાયરેક્શન હોય. તો એટલીસ્ટ 2 પોઈન્ટ ઓફ રેફરન્સ. બરાબર, 2 પોઈન્ટ ઓફ રેફરન્સમાં કયા કયા હોઈ શકે? તો 2 પોઈન્ટ ઓફ રેફરન્સમાં હોઈ શકે નંબર 1 ડિસ્ટન્સ. જોઈ લો ભાઈ, નંબર 1 શું હોઈ શકે? ડિસ્ટન્સ હોઈ શકે અને બીજું હોઈ શકે ડાયરેક્શન. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજા પોઈન્ટમાં શું હોઈ શકે? બીજા પોઈન્ટમાં હોઈ શકે બોથ ડિસ્ટન્સીસ. ત્રીજા પોઈન્ટમાં શું હોઈ શકે? બોથ ડાયરેક્શન્સ. તો બેટર છે એક ડિસ્ટન્સ ને એક ડાયરેક્શન. બોલો, સમજ પડી ગઈ? તો 2 રેફરન્સ એટલીસ્ટ આપવા પડે. 2 રેફરન્સ. બરોબર. બીજો પ્રિન્સિપલ છે વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ. હોલ ટુ પાર્ટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ. કેમ કે ચાહે AMC TS હોય, ચાહે AE હોય, ચાહે ACE હોય, કોઈ પણ ટાઈપની એક્ઝામમાં, બરાબર, કાં તો સબ ઇન્સ્પેક્ટર હોય, આ પૂછાશે જ. બરાબર, રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય આવડવું જોઈએ ભાઈ. વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ એ સર્વેઇંગ નો ફર્સ્ટ પ્રિન્સિપલ છે. ધીસ ઇઝ ધી ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ. વર્ક ફ્રોમ વોટ? હોલ ટુ પાર્ટ. હોલ ટુ પાર્ટ એટલે પહેલા જે છે મોટો એરિયા જે છે મેપિંગ કરવાનો, સર્વે કરવાનો, પછી ધીરે ધીરે પાર્ટ કરતા નાના એરિયામાં આવવાનું, અંદર તરફ આવવાનું. પહેલા બાઉન્ડ્રીથી શરૂઆત કરો અને પછી અંદર તરફ આવો. ધેટ ઇઝ કોલ્ડ એઝ હોલ ટુ પાર્ટ. આનાથી થાય શું? આનાથી જે છે તમે એરરનું અક્યુમ્યુલેશન જે છે પ્રિવેન્ટ કરી શકો. પ્રિવેન્ટ ધી અક્યુમ્યુલેશન ઓફ એરર, અથવા તો કંટ્રોલ ધી માઇનર એરર, અથવા તો લોકલાઇઝ ધી માઇનર એરર, એટલે કે એરર્સને તમે ઘટાડી શકો.
એરરને ભેગી થતી અટકાવી શકાય. એરરને ઘટાડી શકાય અથવા એરરને ભેગી થતી અટકાવી શકાય. બોલો બધા લોકોને ક્લિયર છે અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? ઝડપથી ચેટમાં આન્સર આપો. ચલો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? ઝડપથી બધા ચેટમાં આન્સર આપો. ચલો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો, બે પ્રિન્સિપલ ક્લિયર થઈ ગયા? યસ, બધાએ ઇન્ટરેક્ટિવ રહેવાનું છે. મને ચેટમાં આન્સર આપતા રહેશો તો તમને એટલું વધારે ગ્રાસ્પ થશે, તમને એટલું વધારે આવડશે ઇન્ટરેક્શન રાખશો તો. યસ, વેરી ગુડ. ચલો, પ્લાન શું છે? પ્લાન એ સ્મોલ રિજન માટે બનાવવામાં આવે અને લાર્જ સ્કેલ પર ક્રિએટ થાય. બરાબર? પ્લાન એ સ્મોલ રિજન માટે બનાવવામાં આવે અને લાર્જ સ્કેલ પર ક્રિએટ થાય. સ્મોલ રિજન, સ્મોલ એરિયા, સ્મોલ કવરેજ, ઓછું કવરેજ હોય, આમ લેસ કવરેજ. જો, લેસ એરિયા કવરેજ. કેવું કવરેજ હોય આનું? લેસ કવરેજ હશે. કેવું કવરેજ હશે? લેસ કવરેજ. બરોબર. મેપ શું છે? તો મેપ જે છે એ લાર્જર એરિયા કવર કરે છે અને સ્મોલ સ્કેલ પર કવર કરે છે. જો, સ્કેલ આનો કેવો છે? સ્કેલ ઇઝ સ્મોલર ધેન ધેટ ઓફ પ્લાન, બટ એરિયા કેવો કવર કરે? એરિયા કવર કરે લાર્જર એરિયા કવર્ડ. લાર્જ એરિયા કવરેજ. બરોબર. આનું એરિયા કવરેજ કેવું છે? લાર્જ છે. લાર્જ એરિયા કવરેજ છે. કોનું? મેપનું. બરોબર. ઓકે, હવે મેપમાં સ્કેલ યુઝ કર્યો. સ્કેલ એટલે છે શું? તો સ્કેલ એટલે છે મેપ ડિસ્ટન્સ ડિવાઇડ બાય ગ્રાઉન્ડ ડિસ્ટન્સ. મેપ ડિસ્ટન્સ ડિવાઇડ બાય ગ્રાઉન્ડ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ એઝ વોટ? સ્કેલ. એને સ્કેલ કહેવામાં આવે છે. એને સ્કેલ કહેવાય. એટલે કે ગ્રાઉન્ડ ડિસ્ટન્સને મેપ ઉપર બતાવવાની ટેકનિકને આપણે સ્કેલ કહીએ. એને આપણે શું કહીએ? સ્કેલ કહીએ. બરોબર. જોઈ લો, સ્કેલ અગર વધારે હશે એટલે રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન વધારે મળે, અને રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન વધારે મળે એટલે મેપ વિલ લાર્જ. બરાબર. પ્લાન. જો મેપિંગ જે છે એ વધારે થશે, મેપ વિલ લાર્જ. એક જ મિનિટ ઉભા રહો. મેપ વિલ સ્મોલ. RF અહીંયા આગળ મિસ્ટેક છે. બરાબર. અહીંયા આ કાઢ નાખજો ભાઈ બધા. અગર આ વધારે હોય તો મેપ વિલ લાર્જ નહીં આવે અને અહીંયા આગળ મેપ વિલ સ્મોલ નહીં આવે. અહીંયા આવશે એરિયા. એરિયા ઇઝ સ્મોલ, તો એને પ્લાન કહેવાય. અને અહીંયા સ્કેલ જ્યારે ઓછો હશે તો રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન પણ ઓછો, એટલે એરિયા ઇઝ લાર્જ. એરિયા ઇઝ લાર્જ. અને એ શું બનાવશે? મેપ બનાવે. શું બનાવે? મેપ. એરિયા સ્મોલ હોય તો પ્લાન બને અને એરિયા લાર્જ હોય તો મેપ બનશે. બરોબર. હા, ખ્યાલ આવે બધા લોકોને? યસ, મેપમાં જે છે એરિયા વધારે મળે, સ્કેલ નાનો આવે, અને પ્લાનમાં એરિયા નાનો મળે તો સ્કેલ વધારે આવે. એરિયા નાનો મળે તો શું આવે? સ્કેલ વધારે આવે. ઇન્વર્સ આવે. ધ્યાન આપજો, ઇન્વર્સ. બરાબર, ઇન્વર્સ આવશે. ઓછો એરિયા કવર કરે તો સ્કેલ મોટો હશે, પ્લાન બને. વધારે એરિયા કવર કરે તો સ્કેલ નાનો હશે, મેપ. બરોબર. ક્લિયર બધા લોકોને? રેડી? ઊંધું આવશે ઇન્વર્સ. ઇન્વર્સ એટલે સ્મોલ સ્કેલ હોય, સ્મોલ સ્કેલ તો લાર્જ એરિયા કવર કરે, અને લાર્જ સ્કેલ હોય તો સ્મોલ એરિયા કવર કરે. બરાબર. હું સવાલ પૂછું છું, બધા ઝડપથી આન્સર આપજો. બોલો, આન્સર આપો બધા જ. સ્મોલ સ્કેલ હોય તો કેટલો એરિયા કવર થાય? બોલો, સ્મોલ સ્કેલ હોય તો કેટલો એરિયા કવર થાય? લાર્જ કે પછી સ્મોલ? બોલો, લાર્જ કે પછી લેસ? બોલો, સ્મોલ સ્કેલ હોય તો કેવો એરિયા કવર થાય? લાર્જ કે પછી લેસ? સ્મોલ સ્કેલમાં કેટલો એરિયા કવર થાય? બોલો, લાર્જ કે લેસ? અને લાર્જ સ્કેલ હોય તો કેટલો એરિયા કવર થાય? લાર્જ સ્કેલમાં કેટલો એરિયા કવર થાય? લાર્જ સ્કેલમાં કેટલો એરિયા કવર થાય? સ્મોલ એરિયા, લેસ એરિયા. વેરી ગુડ. કેવો એરિયા થાય? લેસ એરિયા. સરસ, વેરી ગુડ. ચલો, શેપ ઓફ અર્થ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. શેપ ઓફ અર્થ. અર્થનો શેપ ઇલિપ્સોઇડ ઓર ઓબ્લેટ સ્ફિરોઇડ છે. કેવો છે? ઓબ્લેટ સ્ફિરોઇડ અથવા ઇલિપ્સોઇડ. ઓબ્લેટ સ્ફિરોઇડ અથવા ઇલિપ્સોઇડ. પૂરું સ્ફિયર નથી. કારણ શું? તો કે સ્ફિયર એટલે કમ્પ્લીટ ગોળો બને. કમ્પ્લીટ ગોળો. અર્થ કમ્પ્લીટ ગોળો નથી. કેમ? તો કે એની જે પોલાર એક્સિસ છે અને ઇક્વિટોરિયલ એક્સિસ. પોલાર એટલે જે ઊભી એક્સિસ અને ઇક્વિટોરિયલ એટલે આડી એક્સિસ. બરોબર. તો ઊભી અને આડી એક્સિસ નું ડિસ્ટન્સ બરોબર નથી. આડી એક્સિસ વધારે છે. જો 12,756 કિલોમીટર અને ઊભી એક્સિસ જે છે 12,713,
એટલે ઓલમોસ્ટ 43 કિલોમીટર્સનો ફરક આવે છે. 43 કિલોમીટર જે છે ઊભી એક્સિસ જે છે એ નાની છે અને આડી એક્સિસ જે છે મોટી છે. 43 કિલોમીટરનો ડિફરન્સ. એટલે શું કહેવાય, અર્થ જે છે ચપટું છે, ચપટું. આપણે નાના ધોરણમાં ભણ્યા હતા, યાદ હોય તો. અર્થ જે છે એટલે પૃથ્વીનો આકાર એ ચપટો નારંગી જેવો છે. બોલો, આવું ભણ્યા હતા કે નહીં? યાદ છે? પૃથ્વીનો આકાર કેવો છે? ચપટો નારંગી જેવો. એટલે નારંગી કેવી હોય? આમ પહોળી હોય અને ઉપર નીચેથી ચપટી હોય. બોલો, સમજ પડે છે બધા લોકોને? એને કહેવાય ઓબ્લિટ સ્ફેરોઇડ અથવા ઇલિપ્સોઇડ. બોલો, સમજ પડી બધા લોકોને? યસ. હા. એએમસી ટીએસ માં એક્ઝામ ડેટ નું જાણ્યું? મેં કીધું તો ખરું, મેં કીધું છે મને એએમસી ટીએસ નું. બરાબર, મેં કીધું છે. હમણાં તો નહીં આવે. બરાબર, ચલો. ક્લાસિફિકેશન ઓફ સર્વે. સર્વે નું ક્લાસિફિકેશન જો પહેલું છે પ્લેન સર્વેઇંગ. બરાબર, પ્લેન સર્વેઇંગ. હા, યસ. એક્સિસ મીન્સ ડાયામીટર? ના. હા, એક્સિસ મીન્સ તમે ડાયા ગણી શકો. યસ, ડાયા ગણી શકો. યસ, એક્સિસ એટલે ડાયા. બરાબર, ટોપ ડાયા અને પછી હોરિઝોન્ટલ ડાયા. બરાબર. હવે બીજી એક વાત, તમારી એક્ઝામ મે હોય કે જૂન હોય, મે હોય કે જૂન હોય, મેં તમને કીધું તમારો સિલેબસ ક્યારે પતવાનો છે? યોર સિલેબસ વિલ બી કમ્પ્લીટેડ ફ્રોમ 8 એપ્રિલ ટુ 15 એપ્રિલ. 8 થી 15 એપ્રિલની વચ્ચે. તો કોઈ પણ એક્ઝામ એ લોકો ગમે તેટલી વહેલી લેવા ટ્રાય કરે, પણ આપણો સિલેબસ એના કરતા વહેલો પતી હશે. વી વિલ કમ્પ્લીટ ધ સિલેબસ બિફોર ધી એક્ઝામ એની હાવ. કારણ કે 8 થી 15 પહેલા તો એક્ઝામ આવશે નહીં. સમજ પડી? 8 થી 15 એપ્રિલ પહેલા એક્ઝામ આવવાની નથી. રેડી? ચલો. ક્લાસિફિકેશન ઓફ સર્વે પહેલું છે પ્લેન સર્વેઇંગ. કયો સર્વે છે? પ્લેન સર્વેઇંગ. બરોબર, ચલો. ધી મીન સરફેસ. બરાબર, ચલો. યસ, ડબલ એ પણ કવર થઈ જશે. જોજો, ધ મીન સરફેસ ઓફ અર્થ પ્લેન ગણશું. કેવી ગણશું? અર્થની સરફેસ પ્લેન કન્સિડર કરવામાં આવે છે. કર્વેચર ઇઝ નોટ કન્સિડર્ડ. કર્વેચર નિગ્લેક્ટ કરવામાં આવે. પ્લેન સર્વેમાં અર્થનો કર્વેચર નિગ્લેક્ટ કરવામાં આવે. બરાબર. અર્થ ભલે એકચ્યુઅલમાં કર્વડ છે, ગોળો છે, પણ આપણે કર્વેચરને નિગ્લેક્ટ કરશું. હવે નિગ્લેક્ટ કરો એટલે આન્સર આપો. ચલો, જે રિયલ સિચ્યુએશન છે આપણે કન્સિડર નથી કરતા, તો સર્વેમાં એરર આવે કે ના આવે? બોલો, સર્વેમાં એરર આવે કે ના આવે? આન્સર આપો. અગર તમે રિયલ કન્ડિશન અર્થની કન્સિડર નહીં કરો તો સર્વેમાં એરર આવે કે ના આવે? ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો, સર્વેમાં એરર આવશે કે નહીં આવે? બોલો, અગર તમે એકચ્યુઅલ સરફેસ કન્સિડર નહીં કરો તો સર્વેમાં એરર આવે કે ના આવે? ઝડપથી આન્સર આપો ચેટમાં. યસ, એરર આવે. તો એરર આવે એટલા માટે આપણે કેવા એરિયા માટે સર્વે કરવો જોઈએ? પ્લેન સર્વે. કેવા એરિયા માટે? ઓછા, નાના, સ્મોલ એરિયા માટે કન્સિડર કરવો જોઈએ આ સર્વેને. કેવા એરિયા માટે કન્સિડર કરવો જોઈએ? ઓછા, નાના કે સ્મોલ એરિયા માટે પ્લેન સર્વે કરવામાં આવે. એટલે જો સ્મોલ એરિયા લેસ ધેન 260 કિલોમીટર સ્ક્વેર એઝ પર ઓપ્શન્સ. બરાબર, 260 કરવાનો, 250 પૂછાય તો 250 કરવાનો અને 195.5 પૂછાય તો 195.5 કરવાનો. જે પણ ઓપ્શનમાં હોય એ કરવાનો. બરાબર. સૌથી પહેલો ટાર્ગેટ 250 ને રાખવાનો. કયો રાખવાનો? બરાબર, પ્રાયોરિટી આપવાની છે 250. પ્રાયોરિટી આપવાની એરિયા લેસ ધેન 250 કિલોમીટર સ્ક્વેર. કારણ કે રેફરન્સ બુકમાં 250 આપ્યું છે. 250 એઝ પર રેફરન્સ બુક. ઓકે, ક્લિયર બધા લોકોને? યસ, લેસ ધેન 250 કિલોમીટર સ્ક્વેર. જો હવે પ્લેન સર્વેમાં બીજું શું જોવાનું છે? તો કે જે લાઈન ડ્રો કરશો પ્લેન સર્વેમાં, એ લાઈન જોઈનિંગ 2 પોઈન્ટ્સ ઇઝ અ સ્ટ્રેટ લાઈન. લાઈન કેવી હશે? સ્ટ્રેટ લાઈન હશે. બરાબર, સ્ટ્રેટ લાઈન. હા, બીજી એક વસ્તુ કે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય, 250, 260 ને 195 કયો કન્સિડર કરવો, એક્ઝામમાં કયો ટીક કરવો? તો ભાઈ 3 ઓપ્શન એક સાથે એક્ઝામમાં નહીં હોય. અને અગર 3 હોય તો પ્રાયોરિટી 250 ને આપવાની. બરાબર, 3 તો હશે જ નહીં, પણ અગર હોય તો પ્રાયોરિટી 250 ને આપવાની. બરાબર, કાં તો આ ઓપ્શન હશે, કાં તો આ હશે, કાં તો આ હશે. 3 માંથી કોઈ એક જ હશે. અથવા અગર 3 હોય તો કયો ટીક કરશો? 250 ટીક કરશું આપણે. બોલો, ક્લિયર બધા લોકોને? રેડી? ડન છે? ચલો, જો આ મેથડ કેવી છે? લેસ એક્યુરેટ. કારણ કે આમાં એકચ્યુઅલ અર્થનો સરફેસ આપણે લેતા નથી. અર્થનો એકચ્યુઅલ સરફેસ જે છે કર્વ છે, આપણે એને લેતા નથી. આપણે ફ્લેટ લઈએ છીએ, પ્લેન લઈએ છીએ. એટલે આ લેસ એક્યુરેટ મેથડ છે. બરાબર. આમાં જે પ્લમ્બ લાઇન્સ છે, પ્લમ્બ લાઇન છે પેરેલલ મળશે. પ્લમ્બ લાઇન એટલે કેવી? જે અર્થની સરફેસને પરપેન્ડિક્યુલર લાઇન હોય. પ્લમ્બ લાઇન એટલે કેવી લાઇન? જો લખી આપું છું. બરાબર, perpendicular to the earth surface is called as plumb line. એને પ્લમ્બ લાઈન કહેવાય. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? બોલો, ખ્યાલ આવે છે બધા લોકોને? યસ, બરાબર.
પ્લેન ટ્રાયેંગલ્સ કન્સિડર કરવામાં આવે એટલે કે પ્લેન એંગલ્સ, જે પ્લેન એંગલ નો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર 180 થાય છે ને એવા પ્લેન ટ્રાયેંગલ. બરાબર, જો તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા 180 ડિગ્રી થાય ને, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. એટલે કે પ્લેન ટ્રાયેંગલ કન્સિડર કરવાનું. શું કન્સિડર કરવાનું? પ્લેન ટ્રાયેંગલ, કે ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180 ડિગ્રી. બરોબર, ચલો ક્લિયર. ઓકે, પછી છે જીઓડેટિક સર્વેઇંગ. જીઓડેટિક સર્વેઇંગ એટલે એકચ્યુઅલ સરફેસ ઓફ અર્થ ઇઝ ટેકન ઇન્ટુ અકાઉન્ટ, એટલે કે અર્થનો કર્વેચર આપણે ગણતરીમાં લઈશું. અર્થનો કર્વેચર આપણે ગણતરીમાં લઈશું. આ લાર્જ એરિયા એટલે કે 260 કિલોમીટર સ્ક્વેર અથવા 250 કિલોમીટર સ્ક્વેર કરતા વધારે એરિયા હોય એના માટે કન્સિડર કરવામાં આવશે. ત્રણેયમાંથી કોઈ એક જ ઓપ્શન હશે એટલે 250 જ ટીક કરવાનો. પ્રાયોરિટી વિલ બી 250 કિલોમીટર સ્ક્વેર. બરોબર. જીઓડેટિક સર્વે ઓફ ઇન્ડિયા ડન બાય યુઝિંગ ટ્રાયેંગ્યુલેશન. ટ્રાયેંગ્યુલેશન થી આ સર્વે કરવામાં આવે કારણ કે આમાં કર્વેચર કન્સિડર કરીએ. ટ્રાયેંગ્યુલેશન એ મોટા એરિયામાં થાય છે. બરાબર, ત્રિકોણો બનાવીને. ઓકે, ચલો જો આમાં લાઈન જે છે, લાઈનને આર્ક કન્સિડર કરવામાં આવે. ઉપર જે છે સ્ટ્રેટ લાઈન લેતા હતા પ્લેન સર્વેમાં, સ્ટ્રેટ લાઈન, અહીંયા આર્ક. આ મોર એક્યુરેટ હતો, પેલો લેસ એક્યુરેટ હતો. અહીંયા એસ્ટાબ્લિશિંગ કંટ્રોલ પોઈન્ટ માટે યુઝ થાય. આ ખાસ ધ્યાન આપજો. એસ્ટાબ્લિશિંગ કંટ્રોલ પોઈન્ટ માટે કયો સર્વે? તો કે જીઓડેટિક સર્વે યુઝ થાય. કયો સર્વે યુઝ થશે? જીઓડેટિક સર્વે વિલ બી યુઝડ. બરાબર, ચલો. પ્લમ્બ લાઇન્સ આર નોટ પેરેલલ. આમાં પ્લમ્બ લાઇન પેરેલલ નથી. ઉપર જે પ્લમ્બ લાઇન હતી પ્લેન સર્વેમાં બધી પ્લમ્બ લાઇન એકબીજાને પેરેલલ હતી. અહીંયા પ્લમ્બ લાઇન પેરેલલ નથી, બટ ઇન્ટરસેક્ટ એટ ધી અર્થ સરફેસ, એટલે કે રેડિયલ છે. અર્થની સરફેસ પરથી એ ઇન્ટરસેક્ટ થશે ક્યાં? સેન્ટરમાં. અર્થની સરફેસ પરથી ક્યાં ઇન્ટરસેક્ટ થાય? સેન્ટરમાં ઇન્ટરસેક્ટ થશે. બરોબર, જ્યારે ઉપર જે છે પ્લેન સર્વેમાં બધી પેરેલલ હતી. ચલો એક ક્વેશ્ચન આન્સર આપો. પેરેલલ લાઇન કદી એકબીજાને છેદે કે ના છેદે? બોલો. પેરેલલ લાઇન્સ ઇન્ટરસેક્ટ ઈચ અધર ઓર નોટ? બોલો બધા લોકો. પેરેલલ લાઇન્સ ઇન્ટરસેક્ટ ઈચ અધર ઓર નોટ? ના છેદે કોઈ દિવસ. એટલે પ્લેન સર્વેની જે પ્લમ્બ લાઇન્સ છે એ એકબીજાને છેદશે નહીં. પરંતુ જીઓડેટિક સર્વેની જે પ્લમ્બ લાઇન્સ છે એ એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે ક્યાં? સેન્ટર પર. ક્યાં ઇન્ટરસેક્ટ કરશે? સેન્ટર પર ઇન્ટરસેક્ટ કરશે. બરોબર, ક્યાં ઇન્ટરસેક્ટ કરશે ભાઈ? સેન્ટર પર ઇન્ટરસેક્ટ કરશે. ક્યાં ઇન્ટરસેક્ટ કરશે? સેન્ટર પર ઇન્ટરસેક્ટ કરશે. ચલો ક્લિયર છે? રેડી? ચલો જો અહીંયા સ્ફેરિકલ ટ્રાયેંગલ કન્સિડર કરવામાં આવે. પ્રોપર્ટી ઓફ સ્ફેરિકલ ટ્રાયેંગલ. સ્ફેરિકલ ટ્રાયેંગલની પ્રોપર્ટી શું હોય? તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, આ ત્રણેય એંગલ જે છે 180 થી વધારે સરવાળો થાય એન્ડ 540 થી ઓછો થાય. સ્ફેરિકલ ટ્રાયેંગલના જે એંગલ હોય ને 180 થી વધારે અને 540 થી ઓછું. ધ્યાન આપજો, 180 થી વધારે અને 540 થી ઓછો થાય આનો સરવાળો. સ્ફેરિકલ ટ્રાયેંગલની પ્રોપર્ટી છે. ધીસ ઇઝ ધી પ્રોપર્ટી ઓફ સ્ફેરિકલ ટ્રાયેંગલ. પૂછાય છે, ધ્યાન આપજો, પૂછાય છે ભૈયા. બરાબર, ઇટ કેન બી આસ્ક્ડ. બોલો રેડી? બોલો ભાઈ, કેવું છે? ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? ઝડપથી ચેટમાં આન્સર આપો. ક્લિયર છે? યસ. લેવલ લાઈન હજી આવશે લે આગળ. કુલદીપ હજી આવશે, આવે ત્યારે સમજાઈશ, ડોન્ટ વરી. બોલો અહીંયા સુધી ક્લિયર છે? બોલો પ્લેન અને જીઓડેટિક સર્વે ક્લિયર થઈ ગયો? બરાબર, યસ ઓર નો? પછી મેપ, પ્લાન, બરાબર, પછી સ્કેલ, આ બધું ક્લિયર થઈ ગયું? લાર્જર સ્કેલ, સ્મોલર સ્કેલ, એરિયા કવરેજ, કોનું વધારે કોનું ઓછું, બધું જ ક્લિયર થઈ ગયું? મસ્ત. ઓકે, વેરી ગુડ. ચલો. The difference in length of an arc and its subtended chord on the earth's surface. જો જરા તમે અગર અર્થની સરફેસ પરનો આર્ક લેશો અને એ જ બે પોઈન્ટને જોડતી સીધી રેખા દોરશો, તો અગર સીધી રેખા 12 કિલોમીટર હોય, સ્ટ્રેટ લાઈન અગર 12 કિલોમીટર હોય, તો જે સબટેન્ડેડ કોર્ડ બને છે, જે કોર્ડ અર્થની સરફેસ પર જે કર્વ બને છે, એ કર્વ 10 mm એટલે કે 1 સેન્ટીમીટર એક્સ્ટ્રા હશે. કેટલો એક્સ્ટ્રા હશે? 1 સેન્ટીમીટર. અને અગર 18.2 કિલોમીટર હોય તો 15.2 mm એટલે કે 1.5 સેન્ટીમીટર એક્સ્ટ્રા હશે. અગર સ્ટ્રેટ લાઈન 18 હોય તો આ 1.5 સેન્ટીમીટર એક્સ્ટ્રા હશે, અને આ 12 હોય તો આ 1 સેન્ટીમીટર એક્સ્ટ્રા હશે. બરોબર, ચલો ક્લિયર છે બધા લોકોને? રેડી? યસ.
હા, આ રગોરમાં એ બધું આપ્યું છે. નહીં, સાચું આ છે, જે હું અહીંયા બતાવું છું એ સાચું છે, બરોબર. સો બિલીવ ઇન ધીસ, બરાબર, નથિંગ એલ્સ. બીજું કશું તમારે જોવાની જરૂર નથી. અલગ 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 બુકમાં અલગ અલગ આપ્યું છે બધું. બધું જવા દો, આ તમારે ફોલો કરવાનું. ચલો, પછી કેવું સ્ફેરિકલ ટ્રાયેંગલ હોય, સ્ફેરિકલ ટ્રાયેંગલ એમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ત્રણેય તમે એંગલનો સરવાળો કરો તો તમને 180 ડિગ્રી પ્લસ 1 સેકન્ડ એક્સ્ટ્રા મળશે. ક્યારે? જ્યારે સ્ફેરિકલ ટ્રાયેંગલનો એરિયા 195.5 કિલોમીટર સ્ક્વેર થતો હશે ત્યારે. અગર સ્ફેરિકલ ટ્રાયેંગલનો એરિયા 195.5 કિલોમીટર સ્ક્વેર થતો હોય તો ત્રણેય એંગલનો સરવાળો 180 ડિગ્રી પ્લસ 1 સેકન્ડ મળે. કેટલું મળશે? 180 ડિગ્રી પ્લસ 1 સેકન્ડ મળશે. બરોબર, ક્લિયર બધા લોકોને? ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? યસ ઓર નો? બોલો, રેડી? ચલો જો, પછી છે એન્જિનિયરિંગ સર્વે. હવે ટાઈપ ઓફ સર્વે જોવાના છે બધા, કે અલગ અલગ કયા કયા ટાઈપના સર્વે છે. પહેલું છે એન્જિનિયરિંગ સર્વે. એન્જિનિયરિંગ સર્વે ફોર ધ ડિઝાઇન ઓફ એન્જિનિયરિંગ વર્ક. એન્જિનિયરિંગ વર્ક એટલે રોડ, હાઈવે, રેલવે, બ્રિજ, રિઝર્વોયર, સીવેજ ડિસ્પોઝલ ને વોટર સપ્લાય, આ બધા સ્ટ્રક્ચરનું ડિઝાઇનિંગ કરવા માટે જે સર્વે કરીએ એને કહેવાય એન્જિનિયરિંગ સર્વે. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? એન્જિનિયરિંગ સર્વે. એને એન્જિનિયરિંગ સર્વે કહેવાશે. બરાબર. પછી જો મિલિટરી સર્વે. મિલિટરી સર્વે એટલે શું છે? પોઈન્ટ્સ ઓફ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ. પોઈન્ટ્સ ઓફ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ નો સર્વે કરો એને મિલિટરી સર્વે કહેવાય. આ બેઠા શબ્દો યાદ રાખજો. આ બેઠા શબ્દો જે છે એક્ઝામમાં હશે, બરાબર, બેઠા શબ્દો હશે એક્ઝામમાં. માઇન સર્વે, એક્સપ્લોરિંગ મિનરલ વેલ્થ. મિનરલ વેલ્થ ને એક્સપ્લોર કરવું એને માઇન સર્વે કહેવાય. બરોબર, એટલે કે ખનીજને. બરાબર. પછી જીઓલોજીકલ સર્વે, ડિટરમાઇનિંગ ડિફરન્ટ સ્ટ્રાટા, એટલે કે અર્થના જે લેયર્સ છે, જમીનના જે લેયર્સ છે એને એક્સપ્લોર કરવું એને જીઓલોજીકલ સર્વે કહેવાય. પછી આર્કિયોલોજીકલ સર્વે. આર્કિયોલોજીકલ સર્વે એટલે અનઅર્ધિંગ રેલિક્સ ઓફ એન્ટિક્વિટી, એટલે પ્રાચીન અવસ્થાના જે મોન્યુમેન્ટ્સ છે, જે કિલ્લાઓ છે, એને ખોદીને બહાર કાઢવું, એના વિશે શોધ કરવી. બરાબર, એને કહેવાય આર્કિયોલોજીકલ સર્વે. બરાબર. અનઅર્ધિંગ એટલે ખોદવું, રેલિક્સ એટલે પ્રાચીન, અને એન્ટિક્વિટી એટલે એવા બધા મોન્યુમેન્ટ જે હોય છે તે. બરાબર, જે એન્ટિક હોય. બરાબર. ચલો, જૂના પુરાણા. ચલો, પૌરાણિક કહીએ ને આપણે, પૌરાણિક. બરાબર. પછી જો જરા બેઝડ ઓન નેચર ઓફ ફિલ્ડ સર્વે. ફિલ્ડ સર્વેના નેચર ઉપરથી પહેલું છે લેન્ડ સર્વે. બરાબર. લેન્ડ સર્વે નો સબ ટાઈપ ટોપોગ્રાફિકલ સર્વે. જમીન ઉપર કરવામાં આવે. લેન્ડ સર્વે એટલે ક્યાં કરવામાં આવે? ઓન લેન્ડ. અને ટોપોગ્રાફિકલ સર્વે. ટોપોગ્રાફિકલ સર્વે પૂછાય છે. લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટ લેવાના, બંને જ. લિનિયર એટલે ડિસ્ટન્સ, એંગ્યુલર એટલે ખૂણો માપવાનો. બરાબર. કોનું માપવાનું? ટુ મેપ નેચરલ ફીચર્સ એન્ડ આર્ટિફિશિયલ ફીચર્સ. નેચરલ અને આર્ટિફિશિયલ બંનેનું તમે લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટ લેશો, ધેટ ઇઝ કોલ્ડ એઝ જીઓગ્રાફિકલ સર્વે. ટોપોગ્રાફિકલ સર્વે. એને ટોપોગ્રાફિકલ સર્વે કહેવાય. બરોબર. કેડેસ્ટ્રલ સર્વે. કેડેસ્ટ્રલ સર્વે એટલે શું છે? ફિક્સિસ પ્રોપર્ટી લાઇન્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ધી લેન્ડ એરિયા. પ્રોપર્ટી લાઇન, બાઉન્ડ્રી લાઇન. બરાબર. સમજો કે તમારે તમારી જમીન વેચવી છે. બરોબર. જમીન વેચવી છે તો શું કરવું પડે? બોલો, જમીન વેચવા માટે શું કરવું પડે? આન્સર આપો. તમારી જે જમીન છે તમારે અગર વેચવી હોય તો વોટ યુ નીડ ટુ ડુ ટુ સેલ યોર લેન્ડ? બોલો, તમારી જમીન વેચવી હોય તો તમારે શું કરવું પડે? ઝડપથી આન્સર આપો ચેટમાં. બોલો બધા લોકો. એનો ડોક્યુમેન્ટ કઢાવવો પડે. યસ, વેલ્યુએશન. શું કરવું પડે? વેલ્યુએશન કરવું પડે. અને વેલ્યુએશન કઈ રીતે થાય? બોલો, વેલ્યુએશન કઈ રીતે થાય? બોલો ભાઈ બધા લોકો. વેલ્યુએશન થાય જમીનની બાઉન્ડરી ઉપરથી. વેલ્યુએશન કેવી રીતે થાય? બાઉન્ડરી ઉપરથી થાય. બોર્ડર, કે ભાઈ જમીન કેટલી છે. બરાબર. હા, કેટલી છે. પહેલા તો બાઉન્ડરી. યસ, જમીન માપણી કરવી પડે પહેલા તો. જમીન માપણી થાય અને જમીન માપણીથી એનું વેલ્યુએશન નીકળે અને પછી એના ક્લિયરન્સ સર્ટિફિકેટ નીકળે કે ભાઈ એના ક્લિયરન્સ સર્ટિફિકેટ જે છે બધા લાવો અને પછી એની વેચાણ થાય. બરાબર. હા, જંત્રી ઉપર હું બહુ ડિટેલમાં નથી કહેતો, હું બેઝિક પૂછું છું. ફર્સ્ટ સ્ટેપ શું હોય? અગર જમીન વેચવી હોય તો વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? ફર્સ્ટ સ્ટેપ ઇઝ તમારે જમીન કેટલી છે એની માપણી કરવી પડે. ને માપણી થાય બાઉન્ડરી ઉપરથી કે ભાઈ આ એની બોર્ડર છે, આ એની હદ છે, હદ સીમા રેખા. બરાબર. યસ ઓર નો? બોલો બધા લોકો. હદ રેખા, સીમા રેખા માપવી પડે કે ના માપવી પડે? પછી તમને ખબર પડે ને કે યસ આનો આટલો એરિયા થાય, આટલા હેક્ટર, આટલા આર, એવું થાય છે. બરાબર. હેક્ટર, આર અને ચોરસ મીટર. અને પછી એનું વેલ્યુએશન થાય. પછી આગળની પ્રોસેસ જે બી કે લેન્ડ રેકોર્ડમાં જાઓ, જંત્રીમાં જાઓ, ક્લિયરન્સ સર્ટી કાઢો. બરાબર. મહેસૂલ ખાતામાં જાઓ, બધું પછી થાય. બેઝિક વસ્તુ આ છે, બેઝિક. બરાબર. ધીસ ઇઝ અ બેઝિક.
તો એ મહેસૂલ ખાતું જે છે બરાબર, એ આ કેડેસ્ટ્રલ સર્વે કરે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરે. કયો ડિપાર્ટમેન્ટ? રેવન્યુ. મહેસૂલ ખાતું આ કેડેસ્ટ્રલ સર્વે કરે, બરાબર. અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતું હોય તો એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ પણ આનો સર્વે કરતું હોય અને બધું તમને જણાવતું હોય, બરાબર. લેન્ડ રેકોર્ડ્સ, ફિક્સિસ પ્રોપર્ટી લાઇન્સ અને કેલ્ક્યુલેટ્સ લેન્ડ એરિયા, બરાબર. ફિક્સિસ પ્રોપર્ટી લાઇન્સ અને કેલ્ક્યુલેટ્સ વોટ? લેન્ડ એરિયા. મ્યુનિસિપાલિટી, શહેરમાં તો મ્યુનિસિપાલિટી કરે ને, એટલે અમદાવાદ એએમસી કરશે કે નહીં? યસ ઓર નો? બોલો. આ ટીએસ, તમે જે વોર્ડમાં બોર્ડમાં બધે કામ કરશો ને ટીએસ બનીને, તો તમારે આ બધું કામ રહેશે જોડે, કાઉન્સિલર્સના જોડે, પછી જે કલેક્ટર્સ હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, એડિશનલ કલેક્ટર હોય, બધા જોડે રહીને પછી આ બધું કામ કરવું પડશે તમારે. યસ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટને. સમજ પડી? બરોબર. તો કેડેસ્ટ્રલ સર્વે ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્વે, બરોબર, કે ભાઈ બાઉન્ડ્રી ઇન પ્રોપર્ટી, કેમ કે પૈસા અહીંયા છે, અહીંયા પૈસા છે. તલાટી, બરાબર, હા, ફૂલ કમિશન. તલાટી છે, મામલતદાર છે, ડેપ્યુટી કલેક્ટર છે, બધા આની પાછળ હોય, બધા આની પાછળ હોય. કેમ કે જમીન છે તો રૂપિયા છે, જમીન છે તો રૂપિયા છે. અને આનાથી એક વસ્તુ સમજવી પડે કે ભાઈ રિયલ એસ્ટેટ એટલે કે જમીન નું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એનું રોકાણ, બરાબર, એ ટેમ્પરરી લેવલ પર નુકસાનકારક હોઈ શકે, બટ લોંગ ટર્મ એટલે કે 10-15 યર્સ ના લેવલ પર તો એ સૌથી સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ છે. બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વોટ? ઇઝ ધી રિયલ એસ્ટેટ, બરોબર. એટલે જ લોકો એમાં પડ્યા છે ને. હા, પ્લોટની હદ એએમસી બતાવશે, સિટીના સર્વે નંબરની હદ મ્યુનિસિપાલિટી નક્કી કરશે. યસ, મ્યુનિસિપાલિટી નક્કી કરે. પછી મ્યુનિસિપાલિટી દબાણ બી કરે, એએમસી દબાણ કરે, દબાણ, બરાબર, કે એન્ક્રોચમેન્ટ જેણે કરેલું હોય, બરાબર. પછી એએમસી ના પ્લોટ હોય, તમે જોયા હોય તો એએમસી ના ગવર્મેન્ટ હસ્તકના પ્લોટ હોય, મ્યુનિસિપાલિટી આવીને એને ફરતે બોર્ડર મારી જાય, બરાબર, બાઉન્ડ્રી લાઈન ક્રિએટ કરી જાય. તમને યાદ હોય તો પેરાપેટ કહીએ આપણે, પેરાપેટ, બરાબર, કમ્પાઉન્ડ વોલ કહીએ, એ બધું ક્રિએટ કરી જાય, બરાબર. રોડ રસ્તા બનાવવાના હોય તેની લાઇન્સ માટે બી આ બધા સર્વે નંબર ને બધું જોવાતું હોય કે ભાઈ કોની કોની જમીનો છે, આમાં અમારે પાઇપલાઇન નાખવાની છે, ઇલેક્ટ્રિસિટીના થાંભલા નાખવાના છે, બરાબર, રોડ રસ્તા બનાવવાના છે, બધું આ બધું એએમસી ના અંડરમાં હોય, બરોબર. ખ્યાલ આવ્યો? રેડી? સમજ પડી બધા લોકોને? ચલો, સિટી સર્વેઇંગ. આ સિટી સર્વે બી એએમસી ના અંડરમાં આવે. જો સર્વે કરવાનો પણ શેના માટે કરવાનો? તો કે સ્ટ્રીટ બનાવવા, વોટર સપ્લાય સિસ્ટમ બનાવવા, સીવર્સ બનાવવા અને અધર વર્ક. એટલે કે સિટીની અંદર જે બી કઈ ફેસિલિટી જોઈતી હોય, બધી ફેસિલિટીના વર્ક કરાવવા માટે સિટી સર્વે કરવો પડે. સિટી સર્વે કોણ કરે? એ મ્યુનિસિપાલિટી જ કરે, બરાબર. મ્યુનિસિપાલિટી જ કરશે સિટી સર્વે. ઓકે, ચલો. મરીન એન્ડ હાઇડ્રોગ્રાફિક સર્વે. જો ચલો, મરીન એન્ડ હાઇડ્રોગ્રાફિક સર્વે. Marine and hydrographic survey deals with the bodies of water from navigation, for navigation, water supply, harbor work અને mean sea level determination. Generally આપણે હાઇડ્રોગ્રાફિક સર્વે ને બધું શેના માટે કરતા હોય ખબર છે? જો મેજર ડિસ્ચાર્જ મેજર કરતા હોય, પછી ડેપ્થ, ડિટરમાઇન વોટર ડેપ્થ, અને ઓબ્ઝર્વ્સ ઓશિયન ટાઇડ ફ્લક્ચ્યુએશન્સ. આ બધું જ જે છે એ આ મરીન ઓર હાઇડ્રોગ્રાફિક સર્વે થી કરતા હોય. શેનાથી કરતા હોય? મરીન ઓર હાઇડ્રોગ્રાફિક સર્વે. બરોબર, ક્લિયર છે બધા લોકોને? રેડી? ડન છે? યસ ઓર નો? મોસ્ટલી ટાઉન પ્લાનિંગ પછી એમસી વધુ ક્લિયર થાય. યસ, બરાબર. બીજું કેવું છે ખબર છે? મને છે ને સર્વેયરનું મને કીધું છે કે નવી મહાનગરપાલિકાઓ બનશે તો એમાં સર્વેયરની રિક્વાયરમેન્ટ છે. મને એક ઇન્ટરવ્યુના સ્ટુડન્ટે કીધું છે કે લગભગ 200-300 જેવી મ્યુનિસિપાલિટી સર્વેયરની રિક્રુટમેન્ટ આવવાની છે. ગઈકાલે જ મારા વાત થઈ એક જણ જોડે કે સર્વેયરની રિક્રુટમેન્ટ આવશે મ્યુનિસિપાલિટી જોડેથી, બરોબર, મ્યુનિસિપાલિટીની અંદર. એટલે બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની એક આવશે કે સર્વેયર્સ જોઈતા હશે. ખ્યાલ આવે? તો ધ્યાન રાખજો, એ બી સારી એક પોસ્ટ છે, કેમ કે સર્વેયરનો બી સેલરી હવે વધે છે. ઓકે, તો આ સર્વે સબ્જેક્ટ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેશે તમારા માટે, બરાબર. બી અલાઉડ એવું તો નથી કીધું, પણ લગભગથી ડિપ્લોમા જ હશે, બટ સ્ટીલ એવું નથી ખબર કે બી સિવિલ અલાઉડ કેવું. મને ખાલી એટલી જાણકારી મળી છે કે નવી 200 જેટલી ભરતી આવવાની, પેલી 1100 જે આવવાની છે ને સર્વેયરની, બરોબર, એ 1100 જોડે જોડે આવશે કે પછી એડિશનલ આવશે અલગથી, એવું છે કંઈક, બરોબર. હા, રેડી? ચલો. એસ્ટ્રોનોમિકલ સર્વે, ઓબ્ઝર્વેશન્સ ઓફ સેલેસ્ટિયલ બોડીઝ લાઇક સન એન્ડ ફિક્સ સ્ટાર્સ, એને એસ્ટ્રોનોમિકલ સર્વે કહેવાય. સૂરજ છે, તારા છે, ચાંદો છે, આ બધાના વિશે સ્ટડી કરો, દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? એસ્ટ્રોનોમિકલ સર્વે, બરાબર. હેડ સર્વેયર ક્લાસ 2 કહેવાય. હેડ સર્વેયર સિનિયર સર્વેયર હોય. હેડ સર્વેયર નહીં, સિનિયર સર્વેયર, એ પણ ક્લાસ 3 જ કહેવાય.
હવે હેડનો આઈડિયા નથી, હેડ એના ઉપર આવે કઈ કે એવો કઈ આઈડિયા નથી મને ખાસ, પણ સિનિયર સર્વેયર જે છે એ પણ ક્લાસ 3 જ કહેવાય છે, પણ એની સેલરી વધારે હોય, સમજ પડી? 50,000 હોય એની સેલરી, 50,000, હવે તો વધી ગઈ હશે ઓર. ચલો, બેઝડ ઓન મેથડ્સ ઓફ સર્વેઇંગ, બરાબર. ટ્રાયંગ્યુલેશન સર્વે, ટ્રાયંગ્યુલેશન સર્વે એટલે જે છે એ તમારે ટ્રાયંગલ્સ જનરેટ કરવાના, ટ્રાયંગલ્સ થી મોટા મોટા એરિયાનો સર્વે કરવાનો આવે, લાર્જર એરિયાસનો સર્વે કરવાનો. ટ્રાવર્સ સર્વે, ટ્રાવર્સ સર્વે એટલે લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટ કરો એને ટ્રાવર્સ સર્વે કહેવાય, એટલે કે ડિસ્ટન્સ બી માપવાનો અને ખૂણા બી માપવાના, એને શું કહેવાય? ટ્રાવર્સ સર્વે કહેવાય. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? ટ્રાવર્સ સર્વે. ઓકે, ચલો જો સર્વેઇંગ ટાઇપ્સ અને પ્રિન્સિપલ. ચેન સર્વે, ટ્રાયંગ્યુલેશન એનો પ્રિન્સિપલ છે, કંપાસ સર્વે, ટ્રાવર્સિંગ એનો પ્રિન્સિપલ છે, પ્લેન ટેબલ સર્વે, પેરેલલિઝમ એનો પ્રિન્સિપલ છે, અને ઓપ્ટિકલ સ્ક્વેર ડબલ રિફ્લેક્શન એનો પ્રિન્સિપલ છે. આમાંથી બે મિનિમમ પૂછાશે. એક ઓપ્ટિકલ સ્ક્વેર પૂછાય છે રેગ્યુલરલી, અને બીજું જે છે એ કંપાસ સર્વે પૂછાય છે, બરાબર. અને પ્લેન ટેબલ બી કોક વાર આવી જાય છે. પ્લેન ટેબલ વધારે પૂછાય, સોરી, કંપાસ કરતા પ્લેન ટેબલ વધારે પૂછાય. 3 અને 4 વધારે પૂછાય, પછી કંપાસ જે છે કોક વાર પૂછાતું હોય છે, બરાબર. તો આ ચારે ચાર યાદ રાખવાના છે કે સર્વેઇંગના ટાઇપ્સ અને એના પ્રિન્સિપલ્સ, બરાબર છે. તમને એક્ઝામમાં બેઠા પૂછાશે, એવું પૂછાશે કે પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે, બરાબર. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે? બોલો, શું આવશે આન્સર? વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે? બોલો, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે? શું આવશે જવાબ? ઝડપથી ચેટમાં આન્સર આપો એટલે મને ખબર પડે કે તમે વાંચો છો જોડે જોડે. બોલો ભાઈ, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે? ઝડપથી આન્સર કરો, ચલો ચેટમાં આન્સર કરો ભાઈ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે? યસ, ક્લાસ 2 માં જોડકા જોડવાના આવી જાય છે. પેરેલલિઝમ, શું આવે? પેરેલલિઝમ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ વોટ? પ્લેન ટેબલ સર્વે. યસ, હા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ. ચલો જો સ્કેલ. સ્કેલ એટલે છે શું? સ્કેલ એટલે હમણાં જ બતાવ્યું મેં તમને. સ્કેલ એટલે શું છે? મેપ ડિસ્ટન્સ ડિવાઇડ બાય ગ્રાઉન્ડ ડિસ્ટન્સ, એટલે કે ગ્રાઉન્ડ ઉપરના ડિસ્ટન્સીસને મેપ ઉપર બતાવવાની ટેકનિકને સ્કેલ કહેવાય. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? સ્કેલ, બરોબર. ઓકે, જો અહીંયા આગળ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન એટલે મેપ ડિસ્ટન્સ બાય ગ્રાઉન્ડ ડિસ્ટન્સ બંને સેમ યુનિટમાં હોવા જોઈએ. શેમાં હોવા જોઈએ? સેમ યુનિટ, બરાબર. ઇન સેમ યુનિટ, અથવા એવું કહેવાય કે ઇન્ડિપેન્ડન્ટ ઓફ યુનિટ્સ. જો ઇન્ડિપેન્ડન્ટ ઓફ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ, એટલે કે બંનેના યુનિટ સરખા કરો તો ઉડી જશે, એટલે સેમ યુનિટમાં હોય તો એને કહેવાશે રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? આરએફ, રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. ઓકે, ચલો. ગ્રાફિકલ સ્કેલ. વોટ ડુ યુ મીન બાય ગ્રાફિકલ સ્કેલ? તો પછી તમે જોયું છે પેલા ગ્રાફ ઉપર, એટલે કે મેપ ઉપર અને પ્લાન ઉપર, ખબર છે રાઈટ સાઈડ પર ટોપ પર 2 સેન્ટીમીટરની સ્કેલ ડ્રો કરેલી હોય. મેં જોયું છે મેપ કે પ્લાનના રાઈટ સાઈડ ટોપ ઉપર અહીંયા જે છે એ સ્કેલ ડ્રો કરેલી હોય, સ્કેલ 2 સેન્ટીમીટર એવી કઈ. બોલો, જોયું છે ભાઈ? એને ગ્રાફિકલ સ્કેલ કહેવાય. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? ગ્રાફિકલ સ્કેલ. બોલો, જોયું છે કે નહીં? ઝડપથી ચેટમાં આન્સર આપો. ગ્રાફિકલ સ્કેલ જોયું છે કે નહીં? યસ, પેલા મેપ કે પ્લાનમાં રાઈટ સાઈડ પર ટોપ પર હોય સ્કેલ ડ્રો કરેલી હોય 2 સેન્ટીમીટર જેવી. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? ગ્રાફિકલ સ્કેલ. એ ગ્રાફિકલ સ્કેલનો ફાયદો શું છે ખબર છે? તો જો જરા, અગર તમે સ્કેલ ડ્રો કરેલી ના હોય, ઊંધું સમજીએ, બરાબર, તો સ્કેલ ડ્રો કરેલી ના હોય ત્યાં ટોપ ઉપર, તો થશે શું કે મેપ જે છે સંકોચાય, બરાબર, શ્રિંકેજ થાય અથવા તો એક્સપાન્ડ થાય, એક્સટેન્ડ થાય. તો એમાં જે લાઇન્સ ડ્રો કરી હોય તમે, એ શ્રિંક થાય, એક્સપાન્ડ થાય, કઈ બી થઈ શકે, બરાબર. પછી તમે સ્કેલ યુઝ કરીને એને ગ્રાઉન્ડ ડિસ્ટન્સમાં કન્વર્ટ કરો, બરાબર, મેપ વાળા ડિસ્ટન્સને ગ્રાઉન્ડ ડિસ્ટન્સમાં કન્વર્ટ કરો તો આન્સર ખોટો આવે, કારણ કે ઓરિજિનલ જે ડાયમેન્શન હતું એના કરતા તો બદલાઈ ગયું છે, હવે શ્રિંક થઈ ગયું, કાં તો એક્સટેન્ડ થઈ ગયું છે. તો જે તમે મેપથી ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તો એ ગ્રાઉન્ડ ઉપરનો ડિસ્ટન્સ કેવું આવે? ખોટું આવે છે. સમજ પડી? ઇટ્સ અ રોંગ ડિસ્ટન્સ. સો એ કરેક્ટ ડિસ્ટન્સ આવે એના માટે શું કરવાનું? તો કે જોડે ઉપર સ્કેલ ડ્રો કરવામાં આવે, એટલે કે લાઈન સંકોચાય તો જોડે સ્કેલ પણ સંકોચાય. લાઈન અને સ્કેલ બંને જોડે સંકોચાશે તો જે આન્સર બનશે તમારો એ કરેક્ટ બનશે. જે ફાઇનલ આન્સર બનશે એ શું બનશે? એ બનશે તમારો કરેક્ટ આન્સર, બરાબર. એટલે જો ગ્રાફિકલ સ્કેલ ઇઝ અ મોસ્ટ યુઝફુલ સ્કેલ. કેવું છે? મોસ્ટ યુઝફુલ છે, બરાબર. If map will be reproduced or change in size, it does not get affected by shrinkage of the map. બરાબર, એ શ્રિંકેજ થી કે એક્સટેન્શન થી અફેક્ટ થતી નથી ગ્રાફિકલ સ્કેલ, બરાબર. ખ્યાલ આવ્યો? શ્રિંકેજ થી કે એક્સટેન્શન થી અફેક્ટ થતી નથી. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવ્યો છે? યસ ઓર નો? ઝડપથી આન્સર આપો. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? યસ ઓર નો? ઝડપથી આન્સર આપો.
શ્રિંકેજ કે એક્સટેન્શન થી ગ્રાફિકલ સ્કેલને અફેક્ટ થતું નથી, એટલે મોસ્ટ યુઝફુલ છે. બરોબર. ચલો પછી જો પ્લેન સ્કેલ. પ્લેન સ્કેલમાં 2 ડાયમેન્શન માપી શકાય, એટલે કે યુનિટ અને ટેન્થ. બરાબર. યુનિટ ભાગનો અને 10મા ભાગનો. ડાયાગોનલ સ્કેલમાં 3 માપી શકાય, 3. બરાબર. એટલે કે યુનિટ હોય, ટેન્થ હોય ને 100th હોય. યુનિટ, ટેન્થ અને 100 3 ડાયમેન્શન માપી શકાય, 3 સક્સેસિવ. અને વર્નિયર સ્કેલ છે, વર્નિયર સ્કેલમાં ફ્રેક્શનલ પાર્ટ માપી શકાય ઓફ ધી સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. એટલે કે મેઇન સ્કેલનો જે નાનામાં નાનો ભાગ હોય, જેમ કે હું તમને કહું, તમારી જે પેલી 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી આવે, 15 સેન્ટીમીટરની રૂલર આવે, એ રૂલરમાં આન્સર આપજો. રૂલરમાં નાનામાં નાનું તમે કેટલું અંતર માપી શકો? 15 સેન્ટીમીટરની રૂલર વડે તમે નાનામાં નાનું કેટલું અંતર માપી શકો છો? ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો. 15 સેન્ટીમીટરની રૂલર વડે તમે નાનામાં નાનું કેટલું અંતર માપી શકો? બોલો. 1 mm માપી શકાય? કેટલું માપી શકાય? વેરી ગુડ સાગર. બોલો. નાનામાં નાનું કેટલું અંતર માપી શકાય? તો કે 1 mm કેન બી મેઝર્ડ. કેટલું અંતર માપી શકાય છે? 1 mm કેન બી મેઝર્ડ. બરોબર. ચલો જો. યસ. તો આ કે છે કે વર્નિયર સ્કેલની તાકાત એટલી છે કે 1 mm નો પણ 10મો ભાગ માપી શકે છે. વર્નિયર સ્કેલ શું માપી શકે? ટુ મેઝર ફ્રેક્શનલ પાર્ટ ઓફ ધી સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. ફ્રેક્શનલ પાર્ટ પણ માપી શકે છે. બરાબર. શું માપી શકે છે? ફ્રેક્શનલ પાર્ટ માપી શકે છે. ઓકે. ચલો જો. ધ ગ્રેજ્યુએશન્સ ઓફ મેઇન સ્કેલ આર નંબર્ડ ઇન સિંગલ ડાયરેક્શન ઇઝ કોલ્ડ એઝ સિંગલ વર્નિયર અને બોથ ડાયરેક્શન ઇઝ કોલ્ડ એઝ ડબલ વર્નિયર. બરોબર. ગ્રેજ્યુએશન જે છે સિંગલ ડાયરેક્શનમાં હોય તો એને સિંગલ વર્નિયર કહેવાય, અને અગર બોથ ડાયરેક્શનમાં હોય તો ધેટ ઇઝ કોલ્ડ એઝ ડબલ વર્નિયર. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ઝડપથી બોલો, આન્સર આપો. તો હું આવું છું, 1 જ મિનિટમાં આવું છું. બરાબર. મને ઝડપથી ચેટમાં આન્સર આપો. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? યસ ઓર નો? બોલો. ઇઝ ઇટ ક્લિયર? ચલો, ડન. ઓકે, સરસ. હવે જોઈએ છે આપણે વર્નિયરના ટાઈપ્સ. બરાબર. લેટ્સ સી ધ ટાઈપ્સ ઓફ વર્નિયર. વર્નિયરના ટાઈપ જોઈએ આપણે. જો પહેલું છે ડાયરેક્ટ વર્નિયર. શું છે ડાયરેક્ટ વર્નિયર? ડાયરેક્ટ વર્નિયર જો જરા ધ્યાનથી. એમાં કેલિબ્રેશન જે છે એ સેમ ડિરેક્શનમાં હોય છે. કઈ ડિરેક્શનમાં? સેમ ડિરેક્શનમાં. મતલબ કે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલના બંનેના કેલિબ્રેશન એક જ ડિરેક્શનમાં વધે. બરાબર. લેફ્ટ ટુ રાઈટ, આમ લેફ્ટ થી લઈને રાઈટ સુધી એક જ ડિરેક્શનમાં, સેમ ડિરેક્શનમાં ડાયરેક્ટ વર્નિયરના જે ગ્રેજ્યુએશન હશે એ વધશે. બરાબર. આમાં મેઇન યાદ રાખવા જેવું છે NV ઇક્વલ ટુ N-1S. એટલે શું કહેવા માંગે છે? આ V એટલે વર્નિયર સ્કેલનું સ્મોલેસ્ટ ડિવિઝન અને S એટલે મેઇન સ્કેલનું સ્મોલેસ્ટ ડિવિઝન. બરાબર. ચલો જરા ધ્યાનથી. વર્નિયર એટલે V એટલે વર્નિયર સ્કેલનું સ્મોલેસ્ટ ડિવિઝન અને S એટલે મેઇન સ્કેલનું સ્મોલેસ્ટ ડિવિઝન. બરાબર. તો એવું કહેવા માંગે છે કે વર્નિયરના N ડિવિઝન એ મેઇન સ્કેલના N-1 ડિવિઝનની બરાબર થાય. શું કહેવા માંગે છે? વર્નિયરના N ડિવિઝન મેઇન સ્કેલના N-1 ડિવિઝનના ઇક્વલ થશે. એટલે કે વર્નિયરના લેટ્સ સે N બરાબર 10 હોય તો વર્નિયરના 10 કાપા એ મેઇન સ્કેલના 9 કાપાની બરાબર થાય. કેટલા કાપાની બરાબર થાય? 9 કાપાની બરાબર. આ યાદ રાખવાનું. 10V ઇક્વલ ટુ 9S. વર્નિયરના 10 કાપા એ મેઇન સ્કેલના કેટલા? 9 કાપાની બરાબર થશે. બોલો, સમજ પડી બધા લોકોને? બોલો, ખ્યાલ આવ્યો? વર્નિયરના કેટલા કાપા ભાઈ? વર્નિયરના 10 કાપા. 10V ઇક્વલ ટુ 9S. બોલો, સમજ પડી? યાદ રહેશે ભાઈ? યસ, કુશલ. બોલો, ક્લિયર છે અહીંયા સુધી? બરાબર. હવે લિસ્ટ કાઉન્ટ સુધી આપણે. લિસ્ટ કાઉન્ટ એટલે કેવું છે? લિસ્ટ કાઉન્ટ એટલે નાનામાં નાનું કેટલું અંતર માપી શકાય. તો એ મળે છે S-V થી અને એ મળશે S/N. S એટલે શું છે? ધ્યાનથી સમજજો. આપણે પેલા 15 સેન્ટીમીટરની રૂલરની વાત કરું તો S એટલે 1 mm થાય. તો લિસ્ટ કાઉન્ટ એટલે શું થાય? 1 mm ભાગ્યા N બરાબર આપણે કેટલું લઈએ છીએ? 10 લઈએ છીએ. 10 એટલે તમને મળશે 0.1 mm મળે. 10મો ભાગ. લિસ્ટ કાઉન્ટ એટલે શું છે? વર્નિયર સ્કેલ વડે તમને 1 mm નો પણ 10મો ભાગ મળવા પાત્ર છે. કેટલું મળવા પાત્ર છે? 1 mm નો પણ 10મો ભાગ મળવા પાત્ર છે. કેટલું મળવા પાત્ર? 1 mm નો પણ 10મો ભાગ મળવા પાત્ર છે. 0.1 mm મળશે. બરોબર. એટલું ડિસ્ટન્સ માપી શકશો. જ્યારે મેઇન સ્કેલ થી ખાલી 1 જ mm માપી શકતા હતા, 1 mm. અને વર્નિયર સ્કેલ થી 0.1 mm માપી શકાશે. કેટલું માપી શકાશે? 0.1. બોલો, સમજ પડી બધા લોકોને? ખ્યાલ આવ્યો ભાઈ? યસ. તો ડાયરેક્ટ વર્નિયરમાં આ યાદ રાખવાનું છે. NV બરાબર N-1S એટલે કે 10V બરાબર 9S. બોલો, અહીંયા સુધી ક્લિયર છે? અને આ સૂત્ર યાદ રાખવાનું, S ડિવાઈડ બાય N. બોલો ભાઈ, આટલું ક્લિયર છે? યસ ઓર નો?
ચલો બોલો ઝડપથી ચેટમાં આન્સર આપો. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો જો આગળ રેટ્રોગ્રેડ વર્નિયર. બરાબર, રેટ્રોગ્રેડ વર્નિયર જે છે એમાં જોજો જરા ધ્યાનથી. n division of vernier scale is equal to n plus 1 division of main scale. એટલે કે વર્નિયર ના 10 કાપા એ મેઇન સ્કેલ ના 11 કાપાની બરાબર છે. 10v is equal to 11s. 10v is equal to what? 11s. બરાબર, તો વર્નિયર ના 10 કાપા મેઇન સ્કેલ ના 11 કાપાની બરાબર છે. આમાં જોશો તો કે વર્નિયર નો જે v છે એ s કરતા મોટો છે, એટલે v minus s કરો તો s by n થાય. બરાબર, s by n થશે અને v ગ્રેટર ધેન s છે. જો આ કેસમાં v ગ્રેટર ધેન s ધ્યાનમાં રાખવાનું. બરાબર, આગળના કેસમાં s ગ્રેટર ધેન v હતું, જોઈ લો. બરાબર, v લેસ ધેન s છે એટલે કે s ગ્રેટર ધેન v હતું. અને હવે જે છે ઊંધું થઈ ગયું, v ગ્રેટર ધેન s થઈ ગયું. એટલે જો ડાયરેક્ટ વર્નિયરમાં વર્નિયરનો કાપો એ મેઇન સ્કેલના કાપા કરતા નાનો છે, જ્યારે રેટ્રોગ્રેડ વર્નિયરમાં વર્નિયરનો કાપો મેઇન સ્કેલના કાપા કરતા મોટો છે. બરાબર, v ગ્રેટર ધેન s છે, જોઈ લો. v ઇઝ ગ્રેટર ધેન s. બરાબર, ક્લિયર? આમાં બી ફરથી જે તમને મળશે s by n કરશો તો તમને મળશે અહીંયા આગળ જોવા જશો તો 1 mm ભાગ્યા 10 mm, 10 એટલે કે 0.1 mm જ મળશે. લિસ્ટ કાઉન્ટ 0.1 જ મળશે આમાં બી. એક્સટેન્ડેડ વર્નિયર જો, ચલો એક્સટેન્ડેડ વર્નિયર, બરાબર, એમાં વર્નિયરના n કાપા એ મેઇન સ્કેલના 2n-1 કાપા બરાબર છે. એટલે કે 10v ઇઝ ઇક્વલ ટુ 10 પુટ કરો આમાં, 10 દુ 20 માઇનસ 1 એટલે કે 19s. બરાબર, ક્વેશ્ચન આવે છે લિસ્ટ કાઉન્ટ સાથે. યસ યસ, આના ક્વેશ્ચન આવે છે લિસ્ટ કાઉન્ટ સાથે. 10v ઇક્વલ ટુ 19s. ધ્યાનથી સમજો, 10v ઇક્વલ ટુ 19s. આ કેસમાં પણ v ગ્રેટર ધેન s છે. શું છે? v ગ્રેટર ધેન s. જો this case also has v greater than s. v શું છે? ગ્રેટર ધેન s. અને આનું જે લિસ્ટ કાઉન્ટ આવશે આ ખોટું છે. n-1 into s by n નહીં આવે, આમાં બી s by n જ આવશે. s by n સુધાર દીધું મેં. આનો બી લિસ્ટ કાઉન્ટ s by n જ આવશે. બરાબર, શું આવશે? s by n. બરોબર, તો જો જરા ધ્યાનથી આ રિલેશન તમારે કહેવાનું છે મને. બરાબર, આ રિલેશન તમારે બોલવાનું છે. દરેકે દરેક વર્નિયર માટે આ રિલેશન ઇમ્પોર્ટન્ટ છે. તો બોલો, ડાયરેક્ટ વર્નિયર નું રિલેશન લખો ચેટમાં. nv બરાબર n-1s લખો, એ રીતે ડાયરેક્ટ વર્નિયર નું રિલેશન લખો. ચલો પછી હું તમને બાકીના બે પૂછું. ડાયરેક્ટ વર્નિયર નું રિલેશન લખો ચલો ઝડપથી ચેટમાં. nv બરાબર n-1s ઝડપથી લખો ચલો ચેટમાં. ડાયરેક્ટ વર્નિયર નું રિલેશન લખો. ટાઈપ ધી રિલેશન ઓફ ડાયરેક્ટ વર્નિયર. લખો ચલો ઝડપથી. nv બરાબર n-1s. બાકીના લોકો બી લખો ચલો. લખો ઝડપથી ઝડપથી, ચલો સ્પીડ રાખો, સ્પીડ. હું પાણી પી લઉં ત્યાંથી લખો બધા જ. nv બરાબર n-1s. વેરી ગુડ, લખો લખો લખો. શું છે? nv બરાબર n-1s. રેડી? ચલો જો ક્લિયર છે બધા લોકોને? યસ, રેડી? અને હવે લખો એક્સટેન્ડેડ વર્નિયર. એક્સટેન્ડેડ વર્નિયર નું રિલેશન લખો. ચલો. યસ, 2s - v આવે એટલે જ તો મિસ્ટેક છે એમાં, એટલે જ મેં સુધારી દીધું. બરાબર, 2s - v જ આવે એટલે તો મેં સુધારી દીધું s by n. ચલો લખો એક્સટેન્ડેડ વર્નિયર નું રિલેશન લખો. ચલો ઝડપથી બધા. Type the extended Verniers relation. Very good. nv equal to 2n-1s. Very good. Very good. Very good. nv equal to 2n-1s. So I'll say nv equal to 2n-1s. Very good. શું કે છે ભાર્ગવ? બોલ. મજા? ભાર્ગવ, આપણે ઇન્ટરવ્યુ છે એક કેમાં? ઇરિગેશન આરએનબી ઇન્ટરવ્યુ છે કે જીડબ્લ્યુએસએસબી? હા ભાર્ગવ, મજા. ઇરિગેશનમાં છે ને? સરસ. આરએનબી માં ઇરિગેશનમાં છે? બસ મજા મજા એકદમ. ઓકે, વાંધો નહીં. તો ઇરિગેશનની સરખી તૈયારી કરજો ઇન્ટરવ્યુ બેચમાં, ને તો આ વખતે લાગી જવાનું છે.
ચલો જો યસ હવે ફાઇનલ છેલ્લું સૂત્ર રેટ્રોગ્રેડ નું ફોર્મ્યુલા લખો ચલો ચેટમાં રેટ્રોગ્રેડ નું લખો ફોર્મ્યુલા ચલો ઇરિગેશન પ્લસ GWSS મારે વેરી ગુડ રામ મિલન સરસ ચલો રેટ્રોગ્રેડ નું ફોર્મ્યુલા લખો ચલો ઝડપથી બધા જ રેટ્રોગ્રેડ લખો વેરી ગુડ સરસ NV is equal to what? N+1 S. Very good. ચલો સરસ ડબલ વર્નિયર જો ચલો ડબલ વર્નિયર એટલે શું છે બે ડાયરેક્શનમાં એના ગ્રેજ્યુએશન્સ હોય બરાબર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બે ડાયરેક્શનમાં એના શું હોય ગ્રેજ્યુએશન્સ હોય દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ ડબલ વર્નિયર એને ડબલ વર્નિયર કહેવાય છે બરાબર ચલો જો શ્રંક સ્કેલ જો જરા શ્રંક સ્કેલ શ્રિંકેજ ફેક્ટર તમારે ધ્યાનમાં રાખો શ્રિંકેજ ફેક્ટર એટલે થાય શ્રંક લેન્થ ભાગ્યા ઓરિજિનલ લેન્થ શ્રંક એટલે કેવી સંકોચાઈ ગયેલી લંબાઈ ભાગ્યા ઓરિજિનલ લંબાઈ દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ શ્રિંકેજ ફેક્ટર એને શ્રિંકેજ ફેક્ટર કહેવાય છે શ્રિંકેજ ફેક્ટર એટલે છે શું ઝડપથી ધ્યાનથી સમજજો બધા અગર કોઈ લાઈન તમે 10 સેન્ટીમીટરની ડ્રો કરી છે મેપ ઉપર કોઈ રસ્તો રોડ લાઈન 10 સેન્ટીમીટરની ડ્રો કરેલ છે અને ધ્યાનથી સમજજો એ ટેમ્પરેચર હ્યુમિડિટીના કારણે મેપ શ્રંક થયો સંકોચાયો તો એ લાઈન પણ સંકોચાઈ હશે અને એ લાઈન 10 સેન્ટીમીટર માંથી અત્યારે મપાઈ છે 9.8 સેન્ટીમીટર કેટલી મપાઈ છે 9.8 તો શ્રંક અથવા તો શ્રિંકેજ ફેક્ટર શું કહેવાય 9.8 ભાગ્યા 10 એટલે 0.98 થાય કેટલો થાય 0.98 બરોબર સમજ પડી 9.8 અત્યારે મપાઈ છે અને 10 પહેલા મપાતી હતી તો 9.8 ભાગ્યા 10 કરો એટલે 0.98 શું થશે શ્રિંકેજ રેશિયો થાય અને આના ઉપરથી આગળના ડિસ્ટન્સીસ શોધવાના આવે બરોબર આના ઉપરથી આગળના ડિસ્ટન્સીસ જો જરા ધ્યાનથી અહીંથી મપાશે આગળના ડિસ્ટન્સીસ હું બતાવી દઉં અગર માની લો કે તમને એવું પૂછે કરેક્ટ લેન્થ શોધવા કે કરેક્ટ લેન્થ આવી રીતે મળે કરેક્ટ અહીંયા લખું છું કરેક્ટ લેન્થ is equal to shrunk length ભાગ્યા શ્રિંકેજ રેશિયો અથવા તો શ્રિંકેજ ફેક્ટર અને કરેક્ટ એરિયા તો કે કરેક્ટ એરિયા ઇક્વલ ટુ શ્રંક એરિયા ભાગ્યા શ્રિંકેજ રેશિયોનો સ્ક્વેર ક્લિયર છે બધા લોકોને રેડી આ થશે તમારો કરેક્ટ લેન્થ અને કરેક્ટ એરિયા અગર તમારો મેપ શ્રંક થયો છે તો બરાબર તો એક્ઝામમાં આપ્યું હોય શ્રંક એરિયા આપ્યો હોય તો અહીંયા મૂકવાનો અને નીચે શ્રિંકેજ રેશિયોનો સ્ક્વેર કરવાનો તો કરેક્ટ એરિયા મળે અને અગર કરેક્ટ લેન્થ શોધવા કે તો શ્રંક લેન્થ અહીંયા મૂકવાની શ્રિંકેજ રેશિયો અહીંયા મૂકવાનો અને અહીંયા તમને કરેક્ટ લેન્થ મળશે બરોબર ક્લિયર ચલો પછી છે એરર ડ્યુ ટુ રોંગ સ્કેલ અગર ખોટી સ્કેલ વપરાઈ હોય તો એના કારણે જે એરર આવે એને કઈ રીતે સુધારાય તો કે કરેક્ટ લેન્થ ઇક્વલ ટુ RF ઓફ રોંગ સ્કેલ એટલે કે રોંગ સ્કેલ જ મૂકવાનું ડિવાઈડ બાય કરેક્ટ સ્કેલ મૂકવાનું ઇન્ટુ મેઝર્ડ લેન્થ મૂકો એટલે તમને મળશે કરેક્ટ લેન્થ સેમ વસ્તુ એરિયામાં છે પણ સ્ક્વેર આવશે બરાબર રોંગ સ્કેલ ભાગ્યા કરેક્ટ સ્કેલ એનો સ્ક્વેર કરો અને મેઝર્ડ એરિયા કરો તો તમને મળશે કરેક્ટ એરિયા સ્કેલ કઈ રીતે મૂકશો સ્કેલ એટલે સમજો 1/50 1/30 તો અહીંયા આપણે એ રીતે મૂકશું 1/50 RF છે ને એટલે 50 મીટર હોય અને પેલું 1 સેન્ટીમીટર હોય તો મીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે તો 1/5000 થાય 1/5000 ડિવાઈડ બાય 1/7000 જે બી હોય વોટેવર ધી સ્કેલ બરાબર જે પણ હોય એ યુઝ કરવાની અને પછી મેઝર્ડ વડે મલ્ટીપ્લાય કરો તો કરેક્ટ લેન્થ તમને મળશે બરાબર કરેક્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો આવી જ રીતે યસ કરેક્ટ ડિસ્ટન્સ એટલે જો પૂછ્યું શું છે ને એ તમારે જોવાનું પૂછ્યું શું છે એ જોવું પડે કરેક્ટ ડિસ્ટન્સમાં તમારો અગર એરર જે છે ચેઇનમાં હોય ટેપમાં હોય તો પછી આ સૂત્રો નહીં લાગુ પડે ક્વેશ્ચન કયો છે ને એ જોવું પડે સમજ પડી તમને શ્રિંકેજ થયું છે મેપમાં એવું પૂછે છે તો તમારે આ ઉપરના સૂત્રો લાગુ પડશે આ વાળા સૂત્રો શ્રિંકેજ થયું હોય તો આ સૂત્રો પછી એવું કે ભાઈ સ્કેલ ખોટી વપરાઈ ગઈ છે બરાબર ડ્યુ ટુ મિસ્ટેક ઓફ સર્વેયર કે વોટેવર કે સ્કેલ ખોટી વપરાઈ છે તો એ તમારે આ યુઝ કરવાનો રોંગ સ્કેલ કરેક્ટ સ્કેલ આ ફોર્મ્યુલા યુઝ કરવા પડે ખ્યાલ આવ્યો તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ક્વેશ્ચન કે ક્વેશ્ચનમાં શું પૂછેલું છે ખ્યાલ આવ્યો કુશલ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે એના પરથી આઈડિયા આવશે તમને બોલો સમજ પડી ગઈ રેડી તો પછી આગળ જઈએ બધા ઝડપથી ચેટમાં આન્સર આપો અહીંયા સુધી બધું ક્લિયર છે જો આપણે શું ભણ્યા છે અત્યાર સુધી હું તમને બતાવી દઉં વોટ વી હેવ લર્ન તો કે ભાઈ અહીંથી ચાલુ કર્યું હતું ઇન્ટ્રોડક્શન ઓફ સર્વેઇંગ થી ચાલુ કર્યું હતું બરાબર છે ઇન્ટ્રોડક્શન ભણ્યા પ્રિન્સિપલ્સ ભણ્યા
પ્લાન મેપ ભણ્યા, પછી પ્લેન સર્વેઇંગ, જીઓડેટિક સર્વેઇંગ ભણ્યા, સ્કેલ ભણ્યા, બરાબર. પછી સર્વેના ટાઈપ્સ ભણ્યા છે બધા અલગ અલગ ટાઈપના. પછી ભણ્યા છે રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન, ગ્રાફિકલ સ્કેલ ભણ્યા, વર્નિયર સ્કેલના ટાઈપ ભણ્યા, શ્રંક સ્કેલ ભણ્યા અને રોંગ સ્કેલના કારણે જે એરર આવે છે એ ભણ્યા છે, બરાબર. હવે આપણે આયા છે ઇન્સ્ટ્રુમેન્ટ અને એની સિક્વન્સ, બરાબર, કે કઈ કઈ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવા જોઈએ. બોલો બધા લોકો ઝડપથી ચેટમાં આન્સર આપો. અહીંયા સુધી ક્લિયર છે બધું? ઇઝ ઇટ ક્લિયર અપ ટિલ નાવ? બોલો, ઇઝ ઇટ ક્લિયર અપ ટિલ નાવ? બોલો બધા ઝડપથી ચેટમાં આન્સર આપો. ક્લિયર છે? બોલો ઝડપથી ચેટમાં આન્સર આપો. યસ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ સરસ. ચલો સરસ છે, વેરી ગુડ. કંપાસ. હવે જો કંપાસ એટલે તમને ખબર છે હોકા યંત્ર, બરાબર. કંપાસ, કંપાસમાં પહેલું કરવામાં આવે સેન્ટરિંગ, બરાબર. કંપાસનું સેન્ટરિંગ કરવાનું એટલે કે જે ગ્રાઉન્ડ પોઈન્ટ હોય એની એક્ઝેક્ટ ઉપર કંપાસ ગોઠવવાનો. બીજું કરવામાં આવે લેવલિંગ એટલે કે લેવલ જે છે સીધું રહેવું જોઈએ, કંપાસ સીધો રહેવું જોઈએ. જો જેમ કે અગર આ કંપાસ હોય આ પર તો આ હોરિઝોન્ટલ રહેવું જોઈએ, આ ત્રાંસુ ના રહેવું જોઈએ, બરાબર. ઓકે. ફોકસિંગ ઓફ પ્રિઝમ, પ્રિઝમ જે કંપાસમાંથી જે પ્રિઝમ જોતા હોય એ પ્રિઝમને ફોકસ કરીને રાખવાનું એટલે રીડિંગ પ્રોપર મળે. રીડિંગ કેવું મળે? પ્રોપર મળે. તો પહેલું થાય સેન્ટરિંગ, પછી લેવલિંગ અને પછી ફોકસિંગ ઓફ પ્રિઝમ. પછી લેવલિંગ પ્રોસેસ કરતા હોય તો એમાં પણ સેમ છે, સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ ઓફ લેન્સીસ. આઈ પીસ હોય અને ઓબ્જેક્ટિવ હોય એનું ફોકસિંગ કરવાનું આવે, બરોબર. તો સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ. પ્લેન ટેબલ, પ્લેન ટેબલમાં પહેલા ટેબલ ફિક્સ કરવાનું, ફિક્સિંગ, પહેલા ટેબલને ટ્રાયપોડ પર ફિક્સ કરવામાં આવે એટલે કે સેટિંગ અપ કહીએ ને. પછી લેવલિંગ કરવામાં આવે, બરાબર. પહેલું અહીંયા લેવલિંગ થશે, પછી સેન્ટરિંગ થાય અને પછી ઓરિએન્ટેશન થાય, બરાબર. ફિક્સિંગ, લેવલિંગ, સેન્ટરિંગ, ઓરિએન્ટેશન. અત્યાર સુધી સેન્ટરિંગ, લેવલિંગ, ફોકસિંગ હતું. હવે લેવલિંગ, સેન્ટરિંગ અને પછી ઓરિએન્ટેશન થશે. શું થશે? ઓરિએન્ટેશન, બરાબર. થિયોડોલાઇટ, થિયોડોલાઇટમાં ઇનિશિયલ સેટિંગ અપ ઓન ટ્રાયપોડ એટલે ટ્રાયપોડ પર ગોઠવણી કરો, પછી સેન્ટરિંગ કરો, પછી લેવલિંગ કરો અને પછી ફોકસિંગ કરો. તો જો 3 પહેલું, બીજું અને ચોથું એ બધામાં પહેલું સેન્ટરિંગ કરવામાં આવે, પછી લેવલિંગ કરવામાં આવે અને પછી ફોકસિંગ કરવામાં આવે. પરંતુ પ્લેન ટેબલમાં ઊંધું છે, પહેલા પ્લેન ટેબલ સેટ કરો, પછી લેવલિંગ કરો તરત અને પછી સેન્ટરિંગ કરો અને પછી ઓરિએન્ટેશન કરો. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? બોલો સમજ પડી? ડિફરન્સ ક્યાં છે? આ પૂછાય તો આવડશે, પૂછાય તો આવડશે. ઝડપથી ચેટમાં આન્સર આપો. પૂછાય તો આવડશે. તમને પૂછે છે પ્રિઝમેટિક કંપાસ, પ્રિઝમેટિક કંપાસનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આ શું કહેવાય? આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ એઝ વોટ? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. લખી આપું છું. આને કહેવાય શું? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. બોલો ક્લિયર? આને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કહેવાય. બોલો આવડશે? પછી પૂછાય તો આવડશે? યસ, વેરી ગુડ. ચલો જો લીસ્ટ કાઉન્ટ ઓફ સર્વિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. સર્વિંગ ઇન્સ્ટ્રુમેન્ટના લીસ્ટ કાઉન્ટ અલગ અલગ. વર્નિયર થિયોડોલાઇટનું 20 સેકન્ડ છે. આ સેકન્ડ છે, બરાબર. 2 ઇન્વર્ટેડ કોમા કરે એટલે સેકન્ડ કહેવાય, બરાબર. સેન્ટરિંગ, લેવલિંગ સાયમલ્ટેનિયસલી કરવું પડે એ થોડું અઘરું હોય ને. યસ, સાયમલ્ટેનિયસલી નથી કરતા આપણે, બરાબર. પહેલા એક કરવાનું પછી બીજું કરવાનું, બરાબર. તો વર્નિયર થિયોડોલાઇટમાં 20 સેકન્ડ જે છે લીસ્ટ કાઉન્ટ છે. પ્રિઝમેટિક કંપાસનો 30 મિનિટ છે, મિનિટ. સર્વેયર કંપાસનો 15 મિનિટ છે, મિનિટ. ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટની 1 સેકન્ડ. ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ હોય કે ટોટલ સ્ટેશન હોય, બધાની 1 સેકન્ડ છે, બરાબર. લેવલિંગ સ્ટાફની 5 mm અથવા તો 0.005 મીટર. આ જેટલા મેં હાઇલાઇટ કર્યા છે ને એ બહુ પૂછાય છે, બરાબર. ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ બી પૂછાશે એટલે હું એને બી કરી દઉં છું હાઇલાઇટ. લેટ મી ડુ ધી હાઇલાઇટ. ઓકે, રેડી? ચલો, બાકી બધું તો ઠીક છે, એ બધું કંઈ કરવાની જરૂર છે નહીં. જો આ ટોટલ સ્ટેશનમાં પૂછાય, એંગલની પૂછાય, એક્યુરેસી 1 સેકન્ડની આવે, બરાબર. ડિસ્ટન્સની જે છે, ડિસ્ટન્સની 5 mm ની બી આવે, 1 mm ની બી આવે છે, એટલે કશું જ કહેવાય નહીં એમાં, બરાબર. ચલો રેડી છે બધા જ લોકો? અને મેટ્રિક ચેઇન, મેટ્રિક ચેઇનનું પૂછાય તો યાદ રાખજો 20 સેન્ટીમીટર, કેમ કે એની એક લિંક 20 સેન્ટીમીટરની હોય છે, બરાબર. 20 સેન્ટીમીટર શું છે? 1 લિંક છે ને, એટલે એનું 1 લિંક છે, બરોબર. 20 સેન્ટીમીટર છે એનો લીસ્ટ કાઉન્ટ. ચલો બોલો, બધાના લીસ્ટ કાઉન્ટ યાદ રહેશે? વિલ યુ રિમેમ્બર ધ લીસ્ટ કાઉન્ટ ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ? બરોબર. હવે જો લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટ, તો કે પ્લેન ટેબલ છે, પ્લેન ટેબલ એમાં પ્લોટ પ્લાન્સ ઓફ ફિલ્ડ ઓબ્ઝર્વેશન ફોર સ્મોલ સ્કેલ ઇન પ્લેન સરફેસ. એટલે કે આપણે ફિલ્ડ ઓબ્ઝર્વેશનના પ્લાન જે છે પ્લોટ કરીએ છીએ પ્લેન ટેબલમાં, અને એમાં પણ ફિલ્ડ વર્ક અને પ્લોટિંગ વર્ક બંને સાયમલ્ટેનિયસલી કરીએ, એક સાથે કરીએ છીએ. શેમાં? પ્લેન ટેબલ સર્વેઇંગમાં. શેમાં? પ્લેન ટેબલ સર્વેઇંગ, બરાબર. ઓકે, યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ, બરાબર. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ માપવું હોય
તો ચેન વડે માપી શકાય, ટેપ વડે પણ માપી શકાય, ટેક્યોમીટર વડે પણ માપી શકાય અને ટોટલ સ્ટેશન વડે પણ માપી શકાય. ચલો એક ક્વેશ્ચનનો આન્સર આપો. સૌથી એક્યુરેટ મેઝરમેન્ટ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ નું કયું હશે આમાંથી? કોણ આપશે એમ? સૌથી એક્યુરેટ કોણ આપશે? બોલો. આ ચારમાંથી મોસ્ટ એક્યુરેટ કોણ આપશે? બોલો ભાઈ. મોસ્ટ એક્યુરેટ કોણ આપશે? ટોટલ સ્ટેશન. ટોટલ સ્ટેશન વિલ ગીવ ધ મોસ્ટ એક્યુરેટ રિઝલ્ટ. નંબર 1. પછી સેકન્ડ નંબર પર કોણ આવશે? બોલો. સેકન્ડ નંબર પર નંબર 1 ટોટલ સ્ટેશન. સેકન્ડ નંબર પર કોણ આવશે? સેકન્ડ નંબર પર બોલો કયું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે? which instrument comes second number? ટેક્યોમીટર ના. કયું આવશે? ચેન અથવા ટેપ આવશે. કયું આવશે? ચેન અથવા ટેપ. અને થર્ડ નંબર પર ટેક્યોમીટર આવે. બરાબર. થર્ડ નંબર પર ટેક્યોમીટર આવે. ચેન ઓર ટેપ બંને સરખું છે. બરાબર. ડીજીપીએસ અહીંયા લખ્યું જ નથી એટલે ડીજીપીએસ નથી લેતા આપણે. બરાબર. ડીજીપીએસ નથી લખ્યું એટલે નથી લેતા. ખ્યાલ આવે? ડીજીપીએસ નથી લખ્યું. ઓકે રેડી? ચલો. વર્ટિકલ ડિસ્ટન્સ. વર્ટિકલ ડિસ્ટન્સ માપવું હોય તો લેવલનો યુઝ થાય, ટોટલ સ્ટેશનનો યુઝ થાય, ટેક્યોમીટરનો યુઝ થાય, સેક્સ્ટન્ટ અને એબની લેવલ. બધાનો વર્ટિકલ ડિસ્ટન્સ માપવા માટે યુઝ થાય. સૌથી બેસ્ટ એક્યુરેટ જે છે ટોટલ સ્ટેશન આવે. ટોટલ સ્ટેશન ગીવ્સ ધી એક્યુરેટ રિઝલ્ટ્સ. બરાબર. એક્યુરેટ રિઝલ્ટ આપે. ઓકે. પછી લેવલ આવે, ટેક્યોમીટર આવે, સેક્સ્ટન્ટ ને એબની લેવલ. ઓકે. એબની લેવલ જે છે અને સેક્સ્ટન્ટ જે છે એ સૌથી છેલ્લે રાખવાના, લાસ્ટમાં, કારણ કે એ એક્યુરેટ મેઝરમેન્ટ નથી આપતા. હોરિઝોન્ટલ એંગલ માપવો હોય તો થિયોડોલાઇટનો યુઝ થાય, કંપાસનો યુઝ થાય, ક્લાઇનોમીટર અને ટોટલ સ્ટેશન. બધામાં ટોટલ સ્ટેશન ટોપ કરશે. ટોટલ સ્ટેશન જે છે હોરિઝોન્ટલ એંગલ સૌથી સારો માપે, પછી થિયોડોલાઇટ માપે, પછી ક્લાઇનોમીટર ને પછી કંપાસ. બરાબર. છેલ્લે કંપાસ જે છે એંગલ માપવામાં હેલ્પ કરે, સૌથી લાસ્ટ. ઓકે. પછી વર્ટિકલ એંગલ. વર્ટિકલ એંગલ જો જરા થિયોડોલાઇટ, સેક્સ્ટન્ટ, ટોટલ સ્ટેશન. એમાંથી ટોટલ સ્ટેશન સૌથી બેસ્ટ, પછી થિયોડોલાઇટ ને પછી સેક્સ્ટન્ટ. ઓકે. ચલો સમજ પડી ગઈ બધા લોકોને? બોલો ખ્યાલ આવી ગયો છે ભાઈ? નંબરિંગ મારી આપું બધાને. જો નંબરિંગ મારી આપું છું. આ નંબર 1, પછી અહીંયા નંબર 2, નંબર 3, નંબર 4 આનું, પછી આમાં બી સેમ નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4 કંપાસ. પછી અહીંયા બી નંબર 1, નંબર 2, નંબર 3. બોલો ક્લિયર બધા લોકોને? રેડી? બોલો બધા લોકોને રેડી છે? અહીંયા સુધી ક્લિયર છે? બધાના નંબર મેં મારી આપ્યા છે. બોલો રેડી? આવડશે? એક્યુરેસી પૂછાય તમને, એક્યુરેસીનો ઓર્ડર પૂછાય તો આવડશે કે નહીં આવડે? ઝડપથી ચેટમાં આન્સર આપો. ઇફ દે આસ્ક યુ અબાઉટ ધી એક્યુરેસી, ઓર્ડર ઓફ ધી એક્યુરેસી, બરાબર, આવડશે કે નહીં? ચલો હું જ તમને પૂછી લઉં છું. લેટ મી આસ્ક યુ. ઉભા રહેજો જરા. મને ગોતવા દો સવાલ. સેકન્ડમાં ના જતો રહ્યો હોય. સેકન્ડ ચેપ્ટરમાં મે બી સેકન્ડમાં જશે. બહુ બધા સવાલ છે. ક્વેશ્ચન વાળી પીડીએફ મળી ગઈ છે ને તમને? મને જવાબ આપો ત્યાં સુધી. ક્વેશ્ચન વાળી પીડીએફ મળી ગઈ છે? જોઈ લો. મુશ્કેલ થઈ ગયો સવાલ ગોતો તો. મળે તો બેસ્ટ, નહીં તો પછી હરી એવું છે. ક્યાં ગયો? મેં જોયું તો આવો સવાલ એક પૂછાયેલો છે પીવાયક્યુમાં. કઈ નહીં, પેલો સવાલ કરો. પેલો જે હતો ને વચ્ચે એક જોયો ને આપણે, એ કરી નાખો. ચલો આ કરી નાખો. 2023 હમણાંનો જ છે.
ડાયરેક્ટલી મેઝરિંગ. હવે આ ઉભા રહો, તમને ડિસ્ટન્સ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવડે એટલે નહીં આવડે. ઉભા રહો, ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવડે એટલે તો કોઈ બીજો જ સવાલ કરાવું છું. સ્ટાર્ટિંગના જ કરીએ. ચલો, મુશ્કેલ છે એ સવાલ ગોતવો, આંખોમાં જતો રહ્યો છે અત્યારે. ચલો, આ કરો, જો 24-25 નો કરો. ઈઝી ક્વેશ્ચન, ઈઝી ક્વેશ્ચન કરો ભાઈ. શું આવશે બોલો? કર્વેચર ઓફ અર્થ ઇઝ ટેકન ઇન્ટુ અકાઉન્ટ. જો હમણાં જીએમસી માં પૂછાયેલો સવાલ, જો જીએમસી બરાબર ગયા વર્ષે પૂછાયો હતો 2025 માં 5 જાન્યુઆરી પેપર હતું કદાચ આનું. કર્વેચર ઓફ અર્થ ઇઝ ટેકન ઇન્ટુ અકાઉન્ટ કયો આવશે? જીઓડેટિક સર્વે. વેરી ગુડ. જો સેમ એક્ઝામ કરો. which of the following is first principle of surveying? બોલો કયો આવશે? આવડશે ને? હોલ ટુ પાર્ટ. શું આવશે? હોલ ટુ પાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, આ એક છેલ્લો સવાલ કરો, પછી આપણે છે ને ભણ્યા પછી સવાલ કરશું. પેલા એમાં શું નામ છે? પેલા એમાં પોલ રાખીને કરશું, ક્વિઝ. બરાબર? આ છેલ્લો સવાલ કરો, પછી ક્વિઝ કરીને કરશું. ડબલ એ નો સવાલ ક્લાસ 3 એએમસી વાળા ખાસ હોય. એએમસી ટીએસ માં પૂછવાના ફૂલ ચાન્સ છે. આ કરો. In order to determine the natural features such as valley, river, lake, કયું સર્વેઇંગ રિફર કરવામાં આવે? ટોપોગ્રાફિકલ સર્વે. કયો સર્વે આવશે? ટોપોગ્રાફિકલ. રેડી? ચલો, વેરી ગુડ. ઓકે, હવે જોજો જરા. પેસિંગ. બરાબર? પેસિંગ એટલે પગલા. ધ્યાનથી સમજો. પેસિંગ એટલે શું છે? પગલા. બરાબર? ઓકે. મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સીસ બાય પેસિંગ. પગલા વડે. પગલા પેલા સ્ટેપ્સ માપીએ ને, સ્ટેપ્સ. પગલા માપો એને પેસિંગ કહેવાય. બરાબર? રફ સર્વે કહેવાય. ધીસ ઇઝ વોટ? રફ સર્વે. ક્વિકલી પતી જાય, ક્વિકલી. બરાબર? પણ એક્યુરેટ ના હોય, એટલો એક્યુરેટ ડિસ્ટન્સ ના મળે. બરાબર? લેન્થ ઓફ વન પેજ ઇઝ એપ્રોક્સિમેટલી 75 થી 80 સેન્ટીમીટર. જો એક પેજની લેન્થ 75 થી 80 સેન્ટીમીટર જેટલી હોય છે. કેટલી હોય? 75 થી 80 સેન્ટીમીટર જેટલી હોય છે. મેઝરમેન્ટ વિથ પાસોમીટર. Passometer is an instrument shaped like a watch carried in a pocket or attached to one leg. બરાબર? or attached to what? one leg. પાસોમીટર જે છે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે, પગ ઉપર, હાથ ઉપર લગાવવામાં આવે. બરાબર? અને એક પગ જે છે પર લગાવવામાં આવે, જેથી કરીને તમે ચાલો તો એ જે છે ડિસ્ટન્સ માપશે. બરાબર? પગલા માપે. પગલા. પાસોમીટર શું માપે? પગલા માપે. બરાબર? ચેપ્ટર 2 નો 4th ક્વેશ્ચન એક્યુરેસી પરનો છે. જોઈ લો. ચલો હમણાં. બરાબર? થર્ડ, મેઝરમેન્ટ વિથ પેડોમીટર. પેડોમીટર રજિસ્ટર્સ ટોટલ ડિસ્ટન્સ. પેલા પાસોમીટર જેવું જ હોય, પણ પાસોમીટરમાં પગલા માપે, આમાં ડિસ્ટન્સ માપે. બરાબર? પગલા જે છે પગલા ગણીને પછી ડિસ્ટન્સ જાતે જ કેલ્ક્યુલેટ કરી લે. બરાબર? પછી ઓડોમીટર અને સ્પીડોમીટર. ઓડોમીટર શું છે? ઓડોમીટર રજિસ્ટર્સ ધ નંબર ઓફ રિવોલ્યુશન. કેટલા રાઉન્ડ ફર્યું ટાયર, વ્હીકલનું ટાયર કેટલા રાઉન્ડ ફર્યું ને એ અહીંયા ગણે, અને પછી શું કરે? જો ટોટલ ડિસ્ટન્સ એટલે નંબર ઓફ રિવોલ્યુશન ગુણ્યા સરકમફરન્સ ઓફ ધ વ્હીલ. વ્હીલની સરકમફરન્સ. એટલે આનાથી જે છે ટોટલ ડિસ્ટન્સ મળે કે ગાડી કેટલી ફરી, બાઇક કેટલું ફર્યું. બરાબર? પોલીસની રનિંગમાં વપરાય પાસોમીટર. હા, બરાબર. ચલો, જો ચેનિંગ. ચેનિંગ ઇઝ ટર્મ યુઝ ટુ ડિનોટ મેઝરિંગ ડિસ્ટન્સીસ યુઝિંગ આઇધર ચેન ઓર ટેપ. ચેન અથવા ટેપ વડે માપો તો મોસ્ટ એક્યુરેટ મેથડ ઓફ મેકિંગ ડાયરેક્ટ મેઝરમેન્ટ. જો મોસ્ટ એક્યુરેટ મેથડ ઓફ મેકિંગ ડાયરેક્ટ મેઝરમેન્ટ. અંડરલાઈન કરજો. મોસ્ટ એક્યુરેટ મેથડ છે ડાયરેક્ટ મેઝરમેન્ટ માટે. આ મોસ્ટ એક્યુરેટ મેથડ. કેવી? મોસ્ટ એક્યુરેટ. બરાબર? ચલો, પછી એક્યુરેસી એન્ડ એરર. પહેલું છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. કઈ છે? ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. બરાબર? ઇન્સ્ટ્રુમેન્ટલ એરર શેના કારણે હોય? ફોલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટના કારણે હોય. શેના કારણે? ફોલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટના કારણે. પર્સનલ એરર. પર્સનલ એરર શેના કારણે હોય? ઇન અટેન્શન. તમે ધ્યાન પ્રોપર ના આપ્યું હોય માપણી કરતી વખતે. એક્સપિરિયન્સ પ્રોપર ના હોય, ઇન એક્સપિરિયન્સ. કેરલેસનેસ. તમારું જે છે કાળજી પૂરી ના રાખી હોય. પુઅર જજમેન્ટ ઓર કન્ફ્યુઝન. તમારું જે જજમેન્ટ હોય પુઅર હોય, કન્ફ્યુઝન તમને થતું હોય, તો એ બધી પર્સનલ એરર છે. માણસ દ્વારા થાય. આ બધી કોના દ્વારા થાય? માણસ દ્વારા. પછી નેચરલ એરર.
નેચરલ એરર જે છે વેરિએશન્સ ઇન નેચરલ ફેનોમેના સચ એઝ ટેમ્પરેચર, હ્યુમિડિટી, ગ્રેવિટી, વિન્ડ અને રિફ્રેક્શન અને મેગ્નેટિક ડેક્લિનેશન, એટલે કે નેચર, પર્યાવરણના કારણે જે પણ કઈ એરર થાય એને નેચરલ એરર કહેવાય. પર્સનલ એરર એટલે હ્યુમન એરર, યસ હ્યુમન એરર કહેવાય, બરોબર. પછી સિસ્ટમેટિક એરર, જો સિસ્ટમેટિક અથવા ક્યુમ્યુલેટિવ એરર એટલે કેવી છે, સેમ કન્ડિશન્સ આર ઓલવેઝ ધ સેમ સાઇઝ એન્ડ સાઇન. મતલબ સમજો કે અત્યારે તમે માપણી કરી રહ્યા છો ડિસ્ટન્સની અને તમે કોઈ ભૂલ કરી, એટલે કે ડિસ્ટન્સ વધારે માપી લીધું, બરાબર, કોઈ કારણસર ડિસ્ટન્સ વધારે માપી લીધું, હતું ઓછું પણ માપ્યું વધારે, અને એવી ને એવી ભૂલ તમે રિપીટ કર્યા કરો. સેકન્ડ ટાઈમમાં બી મેં એવી જ ભૂલ કરી, વધારે માપ્યું, થર્ડ ટાઈમમાં બી એવી જ ભૂલ કરી, વધારે માપ્યું, ફોર્થ ટાઈમમાં બી એવી જ ભૂલ કરી, વધારે માપ્યું, ફિફ્થ, સિક્સ, 7, 8 બધા જ સમયમાં મેં એવી ભૂલ કરી કે મેં ડિસ્ટન્સ કેવું માપ્યું છે, વધારે માપ્યું છે, તો દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ, સિસ્ટમેટિક એરર. એને સિસ્ટમેટિક એરર કહેવામાં આવે છે. કેમ? કેમ કે એક જ સરખી જેવી એરર મેં માપી, દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ, સિસ્ટમેટિક એરર. એને સિસ્ટમેટિક એરર કહેવાય, બરોબર. જો પોઝિટિવ ઓર નેગેટિવ હોઈ શકે, મેકિંગ ધ રિઝલ્ટ ટુ ગ્રેટ ઓર ટુ સ્મોલ, એ રિઝલ્ટને ટુ ગ્રેટ અથવા ટુ સ્મોલ બનાવી શકે, અને ધેર ઇફેક્ટ ઇઝ ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ એટલે ભેગી થાય, મતલબ સમજો એક જ સરખી હોય, પોઝિટિવ એરર હોય તો પોઝિટિવ એરર ભેગી 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 થશે તો છેલ્લે ટોટલ એરર તો કેવી મોટી મળે ને ડિસ્ટન્સમાં, બરાબર. મારે 2 કિલોમીટરનું ડિસ્ટન્સ માપવું છે તો હું 100 મીટર માપી રહ્યો છું 20 વાર, 100 મીટર 20 વાર, તો હું દરેકમાં સરખી જ ભૂલ કરું છું પોઝિટિવ, તો છેલ્લે જે એરર ટોટલ થશે એ તો મોટી થવાની, બરાબર, બરાબર. ચલો, ટુ ગ્રેટ ઓર ટુ સ્મોલ, ઓકે. એક્સિડેન્ટલ એરર, એક્સિડેન્ટલ અથવા કમ્પેન્સેટિંગ એરર, આની ડિરેક્શન વેરી કરે, એટલે કે એક એરર પોઝિટિવ આવે, બીજી નેગેટિવ આવે, ત્રીજી પાછી નેગેટિવ આવી શકે, ચોથી પોઝિટિવ આવી શકે, એટલે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. તો આ એરર્સ છે એકબીજાને કમ્પેન્સેટ કરે, એટલે એને કમ્પેન્સેટિંગ અથવા એક્સિડેન્ટલ કીધું છે, કેમ કે એનો નેચર ફિક્સ નથી હોતો, બરાબર. જો સમટાઈમ્સ પોઝિટિવ એન્ડ સમટાઈમ્સ નેગેટિવ, એટલે નેચર ફિક્સ ના હોય તો એને કહેવાય વેરી ઇન ડિરેક્શન, એક્સિડેન્ટલ અથવા કમ્પેન્સેટિંગ એરર. હવે આ બધી એરર ભેગી કરો ને એટલે કમ્પેન્સેટ થવાના લીધે છેલ્લે નાની એવી એરર બચે, બરાબર, જેને તમે ઇગ્નોર બી કરી શકો એમ, બહુ જ નાની એવી એરર બચે, કારણ કે પોઝિટિવ નેગેટિવ એકબીજાને નલિફાઈ કરી નાખે. શું કરી નાખે? નલિફાઈ, બરાબર. બહુ નાની એવી એરર બચે. વેઇટ ઓફ એ ક્વોન્ટિટી, વેઇટ એટલે શું છે, આપણે સર્વેમાં વેઇટ આપણે આપીએ ને કોઈ પણ ક્વોન્ટિટીને વેઇટ, એટલે એ કહેવાય ટ્રસ્ટ વર્ધીનેસ, એટલે એક્યુરેસી, બરાબર. રિલેટિવ પ્રિસિઝન, કોઈ પણ ક્વોન્ટિટીનું વેઇટ વધારે હોય એટલે એની એક્યુરેસી કે પ્રિસિઝન વધુ હોય એવું કહેવાય, બરાબર. એક્ઝામમાં એરરની જગ્યાએ વેરિએશન શબ્દ વાપરી શકે, યસ વાપરી શકે, બરોબર. તો જો ટ્રસ્ટ વર્ધીનેસ અથવા રિલેટિવ પ્રિસિઝન ઇઝ કોલ્ડ એઝ વેઇટ. જેટલું ક્વોન્ટિટીનું વેઇટ વધારે છે એટલું એની એક્યુરેસી વધારે, એટલે કે એરર ઓછી. જેટલું ક્વોન્ટિટીનું વેઇટ ઓછું છે એટલે એની એક્યુરેસી ઓછી, એટલે કે એરર વધારે, બરાબર. તો આ જોવામાં છે, ધ્યાન આપવાનું છે. ઓકે, ચલો તો એક કામ કરીએ છીએ, કેટલા પાના થયા છે આજે, બરાબર. ઉભા રહો જરા, ઝડપથી અહીંયા ધ્યાન આપો, જસ્ટ અ મિનિટ. ઓકે, ચલો. હજી 3 પેજીસ આપણે ભણવાના છે. વી હેવ ટુ લર્ન 3 પેજીસ મોર, બરાબર. પીવાયક્યુ નહીં, હજી 3 પેજ ભણવાના છે. આફ્ટર 3 પેજીસ વી વિલ ગો ટુ ધ પીવાયક્યુઝ. ઓકે, ચલો. ચેન સર્વેઇંગ એટલે આપણે 7મું પાનું છે ને, અહીંયા જેટલું મેં તમને ટીક કરીને આપ્યું છે અહીંયા સુધી ભણવાનું છે આપણે. વી હેવ ટુ લર્ન ટીલ હિયર. રેન્જિંગ પોલ્સ, આ રેન્જિંગ પોલ્સ 2.5 પાના છે, 2.5 પાના, 2.5 પેજીસ. ઓકે, રેડી છે બધા લોકો? બોલો, આ 2.5 પાના માટે રેડી છે? આર યુ ગાઈસ રેડી ફોર ધીસ 2.5 પેજીસ ચેન સર્વેઇંગ? બોલો, રેડી છે બધા લોકો? ઝડપથી ચેટમાં આન્સર આપો. તમે બધા રેડી છો ચેન સર્વેઇંગ, બરાબર, ભણવા માટે, આ 2.5 પાના ભણવા માટે? યસ ઓર નો? ઝડપથી ચેટમાં આન્સર આપો, બોલો. બોલો બધા રેડી? ચાલો, ઓકે. ચેન સર્વેઇંગમાં ઓનલી લિનિયર મેઝરમેન્ટ્સ થાય, બરાબર. સ્મોલ એરિયા માટે ઓનલી લિનિયર મેઝરમેન્ટ્સ ફોર સ્મોલ એરિયાસ, નાના એરિયામાં માપવામાં આવે, બરાબર, ફોર સ્મોલ એરિયાસ. ઓકે, એમાં ફોર્મેશન ઓફ વેલ કન્ડિશન ટ્રાયેંગલ ઇઝ ઇઝી, બરાબર. તમારે સુટેબિલિટી ઓફ ચેન સર્વેઇંગ, અગર કોઈ પણ એરિયામાં તમે વેલ કન્ડિશન ટ્રાયેંગલ ઇઝીલી બનાવી શકો છો તો ત્યાં ચેન સર્વેઇંગ કરવું જોઈએ. શું કરવું જોઈએ? ચેન સર્વેઇંગ. વેલ કન્ડિશન ટ્રાયેંગલ કોને કહેવાય? કે જેનો એંગલ, બરાબર, જેના એંગલ્સ જે છે એ 30 ડિગ્રી ટુ 120 ડિગ્રીની વચ્ચે હોય, બરાબર. એંગલ જે છે 30 થી ઓછો નહીં અને 120 થી વધારે નહીં, એને વેલ કન્ડિશન ટ્રાયેંગલ કહેવાય. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? વેલ કન્ડિશન ટ્રાયેંગલ. તમે વેલ કન્ડિશન ટ્રાયેંગલ ઇઝીલી બનાવી શકતા હોય તો એ ચેન સર્વેઇંગ એ એરિયામાં કરી શકાય.
પ્રિન્સિપલ શું છે ચેઇન સર્વિંગ નો હમણાં જ શીખવાડ્યો હતો. ટ્રાયંગ્યુલેશન ઇઝ વોટ ઇઝ ધી પ્રિન્સિપલ ઓફ ચેઇન સર્વિંગ. ટ્રાયંગ્યુલેશન ઇઝ ધી પ્રિન્સિપલ ઓફ વોટ ચેઇન સર્વિંગ. બરાબર. એક્યુરેસી ઓફ ચેઇન સર્વિંગ ઇઝ ગ્રેટર ધેન ધેટ ઓફ પ્લેન ટેબલ સર્વિંગ. ચેઇન સર્વિંગ ની એક્યુરેસી પ્લેન ટેબલ કરતા કેવી છે વધુ જોવા મળે. બરાબર. મેં હમણાં જ કીધું કેમ કે ચેઇન સર્વિંગ ઇઝ ધી મોસ્ટ એક્યુરેટ મેઝરમેન્ટ મેથડ ઓફ ડાયરેક્ટ સર્વિંગ. ડાયરેક્ટ સર્વિંગ ની મોસ્ટ એક્યુરેટ મેથડ શું છે ચેઇન સર્વિંગ છે. બરાબર. ચલો પછી છે જો ચેઇન. આ મેટ્રિક ચેઇન છે. અહીંયા મેટ્રિક ચેઇન 20 મીટરની ચેઇન બતાવી છે. એમાં તમે જોઈ શકો છો બધી લિંક આપી છે. બરાબર. જો લિંક છે એવી 20 સેન્ટીમીટરની એક લિંક હોય. બરાબર. 20 સેન્ટીમીટરની એક લિંક હશે. બરાબર. અને 5 મીટર પર બ્રાસ ટેલી છે. જો આ 5 મીટર પત્યું બ્રાસ ટેલી, 5 મીટર પત્યું બ્રાસ ટેલી, 5 મીટર પત્યું બ્રાસ ટેલી. બરાબર. બ્રાસ ટેગ અથવા ટેલી કહેવાય. અને 5 મીટર પછી હેન્ડલ. તો જો બે બાજુ હેન્ડલ હોય આઉટર ટુ આઉટર મપાય અને 5 મીટર પર શું હોય બ્રાસ ટેલીસ હોય. બરોબર. અને 1 મીટર પર રિંગ આપેલી હોય. 1 મીટર પર શું હોય બ્રાસ રિંગ આપેલી હોય 1 મીટર પર. બરોબર. સર્વેરની ટ્રેનિંગ સૌથી પહેલા ચેઇન સર્વે કરાવે છે. યસ. ચલો જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સ્વીવેલ જોઈન્ટ આર યુઝડ બિટવીન હેન્ડલ અને ચેઇન. હેન્ડલ અને ચેઇન વચ્ચે સ્વીવેલ જોઈન્ટ યુઝ કરે. આ એમસીક્યુ પૂછાય છે. ધ્યાન આપજો. કયો જોઈન્ટ સ્વીવેલ જોઈન્ટ યુઝ થાય હેન્ડલ અને ચેઇન ની વચ્ચે. બરાબર. સેન્ટર ટુ સેન્ટર લેન્થ ઓફ લિંક કેટલું છે 20 સેન્ટીમીટરની લિંક આ લેન્થ આવે. જો આ સેન્ટર રિંગ અને અહીંયા સેન્ટર રિંગ બંને વચ્ચેનો ડિસ્ટન્સ માપો તો 20 સેન્ટીમીટર મળે. એટલે એક લિંક બરાબર 20 સેન્ટીમીટર થાય. કેટલું થાય એક લિંક બરાબર 20 સેન્ટીમીટર. હવે જો અલગ અલગ ચેઇનનો જે છે લંબાઈ આપી છે. એન્જિનિયર્સ ચેઇન. એન્જિનિયર ચેઇન 100 ફૂટની આવે. નંબર ઓફ લિંક 100 આવે. એટલે કે એક લિંકની લંબાઈ 1 ફૂટ. ઘંટર ચેઇન ઓર સર્વેયર ચેઇન બરાબર બંને એક જ છે. ઘંટર ને સર્વેયર બી કહેવાય. 66 ફીટની લંબાઈ આવે. 100 લિંક આવે. એટલે 0.66 ફીટ એક લિંકની લંબાઈ થાય. રેવન્યુ ચેઇન અથવા એમાં કેડેસ્ટ્રલ સર્વેમાં યુઝ થાય. બરાબર. કેડેસ્ટ્રલ સર્વે એટલે કે પેલું આપણે હમણાં બાઉન્ડ્રી બરાબર મહેસૂલ ખાતા વાળું જોયું હતું ને 33 ફીટની લંબાઈ હોય ચેઇનની અને 16 લિંક હોય તો એક જે છે 2.06 ફૂટ 2.06 ફીટની એક લિંકની લંબાઈ હોય. બરાબર. પછી મેટ્રિક ચેઇન. કઈ ચેઇન છે મેટ્રિક ચેઇન. મેટ્રિક ચેઇનમાં જો જરા ધ્યાનથી લેન્થ અને નંબર ઓફ લિંક. બરાબર. મેટ્રિક ચેઇનની લંબાઈ 30 મીટર અને 20 મીટરની હોય. 5 અને 10 માં બી મળે છે પણ આ 30 અને 20 જે છે સ્ટાન્ડર્ડ છે. નંબર ઓફ લિંક જો 30 મીટરની ચેઇન હોય તો 150 અને 20 ની હોય તો 100 લિંક. સ્ટાન્ડર્ડ ચેઇન પૂછે ને તો સ્ટાન્ડર્ડ ચેઇન 20 મીટર આવે અને સ્ટાન્ડર્ડ ટેપ પૂછે તો 30 મીટર આવે. ફરીથી સ્ટાન્ડર્ડ ચેઇન 20 મીટર અને સ્ટાન્ડર્ડ ટેપ 30 મીટર. બરાબર. બધા ચેટમાં ફટાફટ ઝડપથી આન્સર આપો. સમજ પડી ગઈ. સ્ટાન્ડર્ડ ચેઇન પૂછે તો 20 મીટર અને સ્ટાન્ડર્ડ ટેપ પૂછે તો 30 મીટર. ઓકે. ચલો. એક લિંકની લંબાઈ 20 સેન્ટીમીટર હોય છે. એમાં ટેલી એવરી 5 મીટર પર લગાવે અને બ્રાસ રિંગ જે છે એવરી મીટર પર લગાવે. એક્સેપ્ટ ટેલીસ પ્લેસ. જ્યાં ટેલી લગાવી હોય ત્યાં બ્રાસ રિંગ ના હોય. બરોબર. આ બધું નીચે વાંચવાની જરૂર નથી કેમ કે આ બધું જ આપણે પેલામાં જોયું છે. બરાબર. આ બધું જ પેલામાં જોયું છે. હવે જો 10 સ્ક્વેર ઘંટર ચેઇન ભેગી કરો એટલે 1 એકર થાય. 10 સ્ક્વેર ઘંટર ચેઇન બરાબર 1 એકર. 10 ઘંટર ચેઇન બરાબર 1 ફરલોંગ અને 80 ઘંટર ચેઇન બરાબર 1 માઇલ. આ ખાસ યાદ રાખવાનું. 80 ઘંટર ચેઇન બરાબર શું છે 1 માઇલ છે. બરાબર. 1.609 કિલોમીટર. ઓકે. પછી જો 40 સ્ક્વેર રેવન્યુ ચેઇન 40 સ્ક્વેર રેવન્યુ ચેઇન એટલે 1 એકર થાય. 1 એકર એટલે 2.5 વીઘા. કેટલા વીઘા 2.5 વીઘા. એટલે જો 16 સ્ક્વેર રેવન્યુ ચેઇન એટલે 1 વીઘા થાય. 16 સ્ક્વેર રેવન્યુ ચેઇન અને 1 સ્ક્વેર રેવન્યુ ચેઇન એટલે શું થાય 1 ગુંઠા. બરાબર. 1 સ્ક્વેર રેવન્યુ ચેઇન બરાબર 1 ગુંઠા. અને એવા 16 ગુંઠા ભેગા થાય 16 ગુંઠા એટલે 1 વીઘા બને અને એવા 2.5 વીઘા ભેગા થાય એટલે 1 એકર બને. એટલે કેટલું બને 1 એકર. બરાબર. બોલો અહીંયા સુધી સમજ પડી બધા લોકોને? ઝડપથી ચેટમાં આન્સર આપો. 1 ગુંઠા એટલે કેટલું થાય ખબર? 1 સ્ક્વેર છે ને 33/33 બરાબર 1089 સ્ક્વેર ફીટ. 33/33 ફીટ સ્ક્વેર એટલે કે 1089 સ્ક્વેર ફીટ. બોલો અહીંયા સુધી ક્લિયર છે બધું? આટલું બોલો. આટલું ક્લિયર છે? ઝડપથી ચેટમાં આન્સર આપો. બોલો આટલું ક્લિયર છે? સમજ પડે છે? મજા આવે છે? બોલો બધાને મજા આવી રહી છે સર્વેમાં? બોલો બધા લોકોને ક્લિયર છે? સમજ પડે છે? મજા આવી રહી છે? બધા લોકોને સર્વેમાં મજા આવી રહી છે? ઝડપથી આન્સર આપો. ક્લિયર છે? સર્વેમાં મજા આવી રહી છે? ઝડપથી આન્સર આપો. યસ. ઓકે. મેટ્રિક ચેઇન જો ચલો. યસ વેરી ગુડ. મેટ્રિક ચેઇન 5, 10, 20 અને 30 મીટરમાં અવેલેબલ હોય છે. બરાબર.
ઓકે, એમાં મેટ્રિક ચેઇનમાં ટોલરન્સ તો કે 20 મીટરની ચેઇન હોય તો પ્લસ ઓર માઇનસ 5 mm નો ટોલરન્સ છે અને 30 મીટરની હોય તો પ્લસ ઓર માઇનસ 8 mm નો ટોલરન્સ છે. આ પૂછાય છે, બરાબર, એમસીક્યુમાં. સ્ટીલ બેન્ડ ઓર બેન્ડ ચેઇન, સ્ટીલનો બેન્ડ આવે અથવા બેન્ડ ચેઇન આવે, બરાબર, યુઝ ફોર હાઈ પ્રિસિઝન વર્ક, હાઈ પ્રિસિઝનમાં યુઝ થાય સ્ટીલના બેન્ડ, બરાબર, માપવા માટે. પછી જો જરા ધ્યાનથી. ઓકે, ટિપ્સ. ટિપ્સ જે છે ઓફસેટ લેન્થ, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને સ્લોપ ડિસ્ટન્સીસ માપવા વપરાય. પહેલું છે ક્લોથ ઓર લિનન, પેલી કપડાની ટેપ આવે, દરજી ટેપ કહીએ આપણે, દરજી વાપરે એ ટેપ, બરાબર. ક્લોઝલી વુવન, બરાબર, ક્લોઝલી વુવન લિનન વિથ વાર્નિશ સ્ટ્રીપ, બરાબર, એમાં સ્ટ્રીપ યુઝ કરી હોય અને વુવન હોય, કપડાની હોય, કાપડની ટેપ. મે શ્રિંક વેન એક્સપોઝ ટુ મોઇસ્ચર એન્ડ એલોંગેટ વેન પુલ્ડ, બરાબર, જેને ખેંચો તો લાંબી થઈ જાય અને પાણી લાગે તો મોઇસ્ચરના કારણે શ્રિંક પણ થવાના ચાન્સીસ છે, બરાબર. મેટાલિક ટેપ, મેટાલિક ટેપ જે છે વોટરપ્રૂફ ક્લોથથી બને, બ્રાસ અને કોપર વાયર નાખ્યા હોય એમાં રિઇન્ફોર્સમેન્ટ તરીકે, બરાબર. શું નાખ્યા હોય? બ્રાસ અને કોપર વાયર નાખ્યા હોય રિઇન્ફોર્સમેન્ટ તરીકે. મોર ડ્યુરેબલ દેન નોર્મલ લિનન ટેપ, પેલી દરજી ટેપ કરતા સારી હોય, બરાબર. આ જનરલી મેટાલિક ટેપ આપણે ક્યાં યુઝ કરતા હોય ખબર છે? તમે એઈ બનશો કે સર્વેયર બનશો કે એમાં બનશો તો પેલી મોટી ટેપ આવે છે, ખબર, આમ ગોળ ગોળ ફેરવીને ખોલવાની એવી ટેપ આવે, જોયેલી છે તમે? બરાબર, મોટી ટેપ આવે, ગોળ ગોળ આમ પેલું આમ ચકડું આમ ફેરવો ને એટલે પછી ખુલે ને વાખાય ને એવી એ ટેપ આવે. એ આ મેટાલિક ટેપ છે. ધીસ ઇઝ ધ મેટાલિક ટેપ, બરાબર. પછી આ જો સ્ટીલ ટેપ, આ સ્ટીલ ટેપ પ્રાઇવેટ વાળા વાપરતા હોય, બરાબર. પેલી મેટાલિક ટેપ ગવર્મેન્ટ વાળા સરકારી વાપરે અને આ સ્ટીલ ટેપ કોણ વાપરે? સ્ટીલ ટેપ આ પ્રાઇવેટ વાળા વાપરતા હોય, પેલા જે સાઇટ એન્જિનિયર ને એવા હોય ને એ આ સ્ટીલ ટેપ વાપરતા હોય. જોયેલી છે ભાઈ આ સ્ટીલ ટેપ? વાપરેલી હશે? બોલો, આ સ્ટીલ ટેપ વાપરેલી હશે? યસ. જો, મેડ ઓફ સ્ટીલ ઓર સ્ટેનલેસ સ્ટીલ. આ સ્ટીલ ટેપ એકલો માણસ અગર મેઝરમેન્ટ લેવું હોય તો સ્ટીલ ટેપ વડે એકલો માણસ મેઝરમેન્ટ લઈ શકે. બાકી ઉપરની જે બંને ટેપ ગઈ ને એમાં એકલો માણસ મેઝરમેન્ટ ના લઈ શકે, બરાબર, બે માણસ જોઈએ. ખ્યાલ આવ્યો? ક્લોથ અથવા તો મેટાલિક ગઈ ને તો એ બે માણસ જોઈએ, આમાં એકલો માણસ લઈ શકે કારણ કે ટેપ જે છે એ સ્ટ્રેટ રહેશે એમ. પછી હાઈટ માપવી હોય તો સ્ટીલ ટેપનો યુઝ થાય હાઈટ માપવા માટે, બરાબર. એમાં પેલી ક્લોથ કે મેટાલિક ટેપ ના વપરાય કેમ કે સ્ટીલ ટેપ જ સીધી જાય, સમજ પડી? પછી ઇનવાર ટેપ. ઇનવાર ટેપ જો મેડ ઓફ એન એલોય વિથ 36% નિકલ અને 64% સ્ટીલ, બરાબર. 36% નિકલ અને 64% સ્ટીલ જે છે એના વડે બને છે, બરાબર. વેરી લો થર્મલ એક્સપાન્શન કોએફિશિયન્ટ 0.65 × 10⁻⁶ પર ડિગ્રી સેલ્સિયસ. વેરી લો થર્મલ એક્સપાન્શન કોએફિશિયન્ટ, બરાબર, વેરી લો. જો, very low thermal expansion coefficient. Okay. It is not affected by changes in temperature. Hence, these tapes are used for high precision work in surveying. It is not affected by changes in temperature. Temperature change વડે affect થતી નથી ઇનવાર ટેપ. પછી તમે જોયું હોય તો પેલો થર્મલ એક્સપાન્શન જે છે 0.65 × 10⁻⁶ છે એટલે ટેમ્પરેચરના કારણે લંબાઈમાં વધારો કે ઘટાડો નહીં થાય એટલે હાઈ પ્રિસિઝન વર્કમાં યુઝ થાય, બરાબર. અને આ બહુ પૂછાય, 36% નિકલ ને 64% સ્ટીલ, બરાબર, આ બહુ પૂછાય છે. પછી જો, ઓકે, મેઝરિંગ ધ બેઝ લાઇન ઇન ટ્રાયંગ્યુલેશન. બેઝ લાઇન માપવા માટે આ ઇનવાર ટેપનો યુઝ થાય કારણ કે પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે. પછી ઓર્ડર ઓફ ટેપ એક્યુરેસી, જો સૌથી વધારે એક્યુરેટ છે ઇનવાર ટેપ, પછી સ્ટીલ ટેપ, પછી મેટાલિક ટેપ અને પછી લિનન ટેપ, બરાબર. હા, કોસ્ટલી હોય છે ને એટલે નથી કરતા યુઝ, બરાબર. ઇનવાર સૌથી મોંઘી એટલે એક્યુરેસી વધારે, પછી સ્ટીલ, પછી મેટાલિક ને પછી લિનન, બરાબર. આ રીતે એક્યુરેસી હોય. પછી ફાઈબર ટેપ જે છે ઇલેક્ટ્રિકલ વર્કમાં યુઝ થાય કારણ કે એની ઇન્સ્યુલેશન પ્રોપર્ટી હોય, નહીં તો શું થાય, કરંટ લાગે. ફાઈબર ટેપ અગર ઇલેક્ટ્રિકલમાં યુઝ નહીં કરો તો કરંટ લાગે, બરાબર. પછી છે રેન્જિંગ રોડ. આ રેન્જિંગ રોડ તમે જોયા હશે કોલેજમાં, આવા જોયા છે ને રેન્જિંગ રોડ? બોલો ભાઈ, આવા રેન્જિંગ રોડ જોયા છે ને પટ્ટાવાળા, બરાબર. એમાં ઉપર ફ્લેગ હોય અને ઓફસેટ રોડમાં ઉપર ફ્લેગ ના હોય, ખાલી આટલો ફરક હોય. રેન્જિંગ રોડમાં ફ્લેગ હોય અને ઓફસેટ રોડમાં ફ્લેગ ના હોય, બાકી બંને હરખા જ હોય. 2 થી 3 મીટરની લંબાઈ હોય અને 200 સેન્ટીમીટરના પટ્ટા હોય. 200 mm એટલે કે 20 સેન્ટીમીટરના પટ્ટા હોય, વ્હાઈટ રેડ અથવા તો વ્હાઈટ બ્લેક, બરાબર. આવા પટ્ટા હોય. નીચે શું છે, મેટલ શૂ, એટલે જમીનમાં ખોપવા માટે મેટલ શૂ આપેલો હોય, બરાબર. 15 સેન્ટીમીટરનો હોય જનરલી આ મેટલ શૂ, 15 સેન્ટીમીટરનો હોય. ઓકે. જો શેના માટે યુઝ થાય? રેન્જિંગ કરવા યુઝ થાય. રેન્જિંગ શું છે ને આગળ આવશે, બરાબર. વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ રેન્જિંગ એ આગળ આવશે. પેઇન્ટેડ વિથ 20 સેન્ટીમીટર વાઇડ બેન્ડ્સ ઓફ રેડ એન્ડ વ્હાઇટ ઓલ્ટરનેટિવલી, 2 થી 3 મીટરની લંબાઈ છે. રેન્જિંગ કરવા વપરાય. કોલેજમાં તમે રેન્જિંગ કરેલું છે ભાઈ? રેન્જિંગ એટલે શું હોય તો કે સ્ટ્રેટ લાઇન બનાવવા માટે, એટલે કે 2 પોઈન્ટની વચ્ચે સ્ટ્રેટ લાઇન તમારે બનાવવી હોય
ઇન્ટરમીડિયેટ પોઈન્ટને સ્ટ્રેટ લાઇનમાં ગોઠવવા હોય તો રેન્જિંગ ઓપરેશન કરવામાં આવે. તમે કરેલું છે કોલેજમાં રેન્જિંગ ઓપરેશન? હેવ યુ ડન ઇટ? બોલો, તમે રેન્જિંગ ઓપરેશન કોલેજમાં કર્યું છે કે નથી કર્યું? ઝડપથી આન્સર આપો ચેટમાં. કર્યું હશે મારા ખ્યાલથી. રેન્જિંગ રોડ તો જોયા હશે ને વાપર્યા બી હશે, બરાબર? સાહેબે વપરાવ્યા હશે તમારા જોડે ચેન નો યુઝ કરીને બધી રીતે. કર્યું છે ભાઈ? યસ. હા, રેડ એન્ડ વ્હાઇટ રોડ એપ્રોક્સ 1 મીટર. 1 મીટર ના હોય, 2 થી 3 મીટર ના હોય. જનરલી આપણી હાઈટ જેટલા તો હોય જ છે, એટલે 2 મીટરના તો હશે જ, બરોબર. ઓફસેટ રોડ. ઓફસેટ રોડ શું છે? રેન્જિંગ રોડ જેવું જ છે, બટ ઉપર ખાલી ફ્લેગ ના હોય, બરાબર? ત્યાં આગળ શું હશે? સ્લોટ હશે, સ્લોટ, બરાબર. જો એક્સેપ્શન ધેટ ઇન્સ્ટેડ ઓફ ફ્લેગ અ રિસેસ્ડ હુક ઓર સ્લોટ ઓપન રિંગ એટ ધી અપર એન્ડ. ઉપર જે છે સ્લોટ આપેલો હોય જેમાંથી તમે કઈ દોરી કે એવું કઈ ચેન કે એવું કઈ પાસ કરી શકો, બરાબર. હા, કોવિડ હતું એટલે એ સેમમાં તો નતું કર્યું. કોઈ વાંધો નહીં. પછી છે રેન્જિંગ પોલ. રેન્જિંગ પોલ કેવા હોય? રેન્જિંગ રોડ કરતા લાંબા હોય. જો 4 થી 8 મીટર, રેન્જિંગ રોડ 2 થી 3 મીટરના હોય, આ 4 થી 8 મીટરના છે, બરાબર. તો લાંબા હશે. ક્યાં યુઝ થાય? યુઝ ફોર માર્કિંગ આઉટ લાઇન્સ, અલાઇનમેન્ટ અને ઇન્ડિકેટિંગ બાઉન્ડ્રી એરિયા. બાઉન્ડ્રી એરિયા ઇન્ડિકેટ કરે. રેન્જિંગ પોલ્સ આર યુઝડ ઇન હાઈ ઇરરેગ્યુલર ટોપોગ્રાફિકલ રીજન. ઇરેગ્યુલર ટોપોગ્રાફી હોય ને એટલે હાઈટ વધારે હોય તો દૂરથી દેખાય, દૂરથી દેખાય. અગર હાઈટ વધારે હશે, હાઈટ ઓછી હોય તો દૂરથી દેખાતા નથી. એટલે રેન્જિંગ પોલ જે છે ઇરેગ્યુલર ટોપોગ્રાફિકલ રીજનમાં યુઝ થાય, બરોબર. ઓકે, વિઝિબિલિટી એની 400 થી 500 મીટર છે, જ્યારે પેલાની વિઝિબિલિટી 200 મીટર સુધી છે. જો રેન્જિંગ રોડની વિઝિબિલિટી 200 મીટર અને આની વિઝિબિલિટી 400 થી 500 મીટર છે. ઓકે, ચલો બોલો, બધા લોકોને રેડી છે અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? તો આપણે જે છે અહીંયા આગળ પોઝ કરીએ અને પછી આપણે શું કરીએ? હવે આપણે કરીએ ક્વેશ્ચન્સ. બોલો, આર યુ રેડી ગાઈસ ટુ ડુ ધ ક્વેશ્ચન્સ? બોલો, ક્વેશ્ચન્સ કરવા રેડી છો? ચલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો હું છે ને હવે પેલું ઓપન કરીશ જોડે, તમારું શું નામ છે એનું, ક્વિઝ, બરાબર, પોલ્સ. બોલો ભાઈ, રેડી છે બધા લોકો ક્વેશ્ચન્સ કરવા? યસ, મજા આવશે. જોજો જરા, જે લોકોએ પોલ વાળા નહીં કરેલા ને એ લોકોને મજા આવશે. હવે જો અત્યારે હું જોઉં છું કે કોમ્પિટિશન કેવી છે, બરાબર. હવે મને દેખાશે એકચ્યુઅલીમાં કોમ્પિટિશન, બરાબર. આઈ વિલ સી. ફર્સ્ટ ઇન પોલ, જોઈએ કોણ ફર્સ્ટ આવે છે, બરાબર, પોલ ની અંદર. ચલો રેડી થઈ જજો બધા જ. હું જો સ્ક્રીન ઉપર ક્વેશ્ચન બતાવીશ તમને, બરાબર, અને અહીંયા તમારો પોલ ઓપન થશે, એમાં નંબર લખ્યો હશે અને એમાં ઓપ્શન્સ લખ્યા હશે, બરાબર. સ્ક્રીન પર ક્વેશ્ચન બતાવીશ, નંબર લખ્યો હશે ને ઓપ્શન લખ્યા હશે. ઓકે, લેટ મી શો યુ. જસ્ટ અ મિનિટ. ચલો ત્યારે સ્ટાર્ટ કરું છું. ક્રિએટ ક્વિઝ. ક્વેશ્ચન નંબર લઈએ છીએ આપણે, ઓપન કરું છું પીવાયક્યુઝ. નવા ક્વેશ્ચન્સ જ કરશું આપણે, જૂના નથી કરવાના. ચલો બધા જ લાગી જજો. ક્વેશ્ચન નંબર 63 કરવાનો છે, બરાબર. ચલો 30 સેકન્ડનો ટાઈમ છે, બરાબર. કયો ક્વેશ્ચન કરવાનો છે? 63 કરવાનો છે તમારે. અને આ થઈ ગયો પોલ ક્રિએટ. ચલો લાગી જાઓ, જોઈએ કોણ ઝડપથી આન્સર લાવે છે. આઈ વિલ સી ધીસ. અઢાર જણા અટેમ્પ કરી દો, 20 જણા, 21 જણા. ચલો લાવો ઝડપથી જવાબ લાવો. નહીં, આમાં નહીં, વનરાજ બાબરિયા, પોલમાં આન્સર કરો, આમાં નહીં કરો, ચેટમાં નહીં કરવાનો, પોલમાં આન્સર કરો. 24 જણા અટેમ્પ કર્યો છે, 10 જણા બાકી છે, 25 જણાએ કર્યો, 26. ચલો ફટાફટ કરો ભાઈ. ગયો. ચલો 8 જણા અનઅટેમ્પ્ટેડ રહી ગયા, નહીં ચાલે. નેક્સ્ટ ટાઈમ થી વધારે કરવું પડશે. વિચ સર્વે ઇન્વોલ્વ્સ extensive urban and rural surveys to plot the details such as boundary of fields, houses and property lines. બરાબર. તો જો અહીંયા પ્રોપર્ટી લાઈન પરથી તમને ક્લિયર હોવું જોઈએ કે શું આન્સર આવશે. આન્સર વિલ બી બી ઓપ્શન, કેડેસ્ટ્રલ સર્વે. બરાબર. આ હમણાંનો જ સવાલ છે, જોઈ લો. 77 નંબર, બરાબર, 2024-25 નો સવાલ છે. 77 નંબરની એડવર્ટાઇઝમેન્ટ ક્લાસ 1-2 ની જે એક્ઝામ ગઈ હતી એનો સવાલ છે, બરાબર. ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ક્લાસ 1-2 એક્ઝામ. ઓકે, ચલો હવે નેક્સ્ટ કરીએ. રેડી છે બધા નેક્સ્ટ ક્વેશ્ચન માટે? બરાબર.
આ જો ટીએમ પેલા ટીએસએએમસી કરો, ચલો 62 કરો, 62. હવે તો 15 સેકન્ડ જ આપું છું 62 માં. તો જોઈએ છે કોણ લાવે છે. 15 સેકન્ડ, આઈ વિલ ગીવ ઓનલી 15 સેકન્ડ્સ. બરાબર, ચલો કરો ઝડપથી. લાવો ભાઈ, 10 જ સેકન્ડ બાકી. ચલો ઝડપથી જવાબ લાવો. 4 સેકન્ડ. પૂરું. 9 જણા અનઅટેમ્પ્ટેડ. વેરી ગુડ. જો ધ સર્વે કન્ડક્ટેડ ટુ ડિટરમાઇન ધ બાઉન્ડ્રીઝ ઓફ ફિલ્ડ્સ, એસ્ટેટ એન્ડ હાઉસીસ. બોલો શું આવશે? કેડેસ્ટર સર્વે. ભાઈ ટીએસએએમસી વાળા જોઈ લો ભાઈ, આવા સવાલ આવે છે તમારે ટીએસએએમસી. બરોબર, ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ કેન બી આસ્ક ઇન ટીએસએએમસી. ચલો હવે 61 વાળો કરશો. 61મો ક્વેશ્ચન. 61મો ક્વેશ્ચનમાં તકલીફ એ છે કે ચલો 61મો ક્વેશ્ચન પોલમાં નથી કરવો, તમે આમ જ કરો. જો 61મો ક્વેશ્ચન વાંચો. ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન ધ નેચરલ ફીચર્સ સચ એઝ વેલી, રિવર, લેક્સ, પ્રિફર્ડ સર્વિંગ ઇઝ. બોલો ચલો ચેટમાં લખી નાખો આનો તો જવાબ. ચેટમાં લખો. ચલો હું જોઉં છું. ચેટમાં લખો. ચલો આનો જવાબ ચેટમાં લખો. ચલો ચેટમાં લખો. ચલો કયો આવશે? ટોપોગ્રાફિકલ. વેરી ગુડ, વેરી ગુડ. હોશિયાર થઈ ગયા બધા. ચલો સરસ. પછી કરો તમે 58 કરો. 58. 63 માં સિટી સર્વે ના આવે. 63 માં ના ભાઈ, કેડેસ્ટલ આવે. 58 કરો. ચલો 58 વાળો પોલ કરીશો. હવે પોલ, હવે તમારે લખવાની જરૂર નથી. પોલ કરીશ હવે. હવે ચેટમાં ના લખતા ભાઈ. 30 સેકન્ડ નો ટાઈમ છે. 30 સેકન્ડ આઈ વિલ ગીવ યુ. ચલો ભાઈ કરો સોલ્વ. પોલમાં કરવાનો છે હર્ષ વ્યાસ. ચેટમાં નહીં કરવાનો, પોલમાં કરો. ચલો લાવો જવાબ લાવો. 17 સેકન્ડ બચેલી છે. ચલો ટાઈમ ઓવર. શું આવશે જવાબ? ચલો વાંચો. ધ વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ ઇઝ ડન ઇન સર્વેઇંગ ઇન ઓર્ડર ટુ એન્શ્યોર ધેટ. પેલું છે સર્વે વર્ક ઇઝ કમ્પ્લીટેડ મોર ક્વિકલી. ના ભાઈ. નંબર ઓફ એરર્સ આર મિનિમમ. હા હોઈ શકે છે. પ્લોટિંગ ઇઝ ડન મોર ક્વિકલી, અથવા તો એરર્સ એન્ડ મિસ્ટેક ઓફ વન પોર્શન ડુ નોટ અફેક્ટ ધી રિમેનિંગ પોર્શન. શું આવશે ભાઈ બોલો? એરર એન્ડ મિસ્ટેક ઓફ વન પોર્શન ડુ નોટ અફેક્ટ ધી રિમેનિંગ પોર્શન. એવું આવશે ને? યસ, એટલે તો હોલ ટુ પાર્ટમાં જઈએ છે. બરાબર. પાર્ટ પાડીને કેમ કરીએ તો કે એક પોર્શનની મિસ્ટેક બીજા પોર્શનને અફેક્ટ કરે નહીં. યસ, ડી ઇઝ ધી કરેક્ટ ઓપ્શન. શું આવશે? ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ચલો આ કરો. 57 કરો. 57 જોઈએ કોણ લાવે જવાબ. 57. 30 સેકન્ડ નો ટાઈમ છે. ચલો સ્ટાર્ટેડ કરો. ચલો જોઈ નથી કરતા ને ભાઈ. ચલો લાવો જવાબ લાવો. ઝડપથી જવાબ લાવો. ચલો ટાઈમ ઓવર. શું આવશે જવાબ વાંચો. ઇફ ધી એક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન ધ મેઇન સ્કેલ એન્ડ n આર ધ નંબર ઓફ ડિવિઝન્સ ઓન વર્નિયર સ્કેલ. બરાબર. ધેન ધ લીસ્ટ કાઉન્ટ. તો શું આવશે? x બાય n આવશે ને. આપણે s બાય n જવાબ હતો તો શું આવશે? x બાય n. વેરી ગુડ. શું આવશે? x બાય n. વેરી ગુડ. મોટા ભાગનો જવાબ આવ્યો છે ડી. સરસ. ચલો હવે ઉભા આગળ કરીએ. 56મો કરી દીધો છે આપણે. ચલો 54. 54 કરો. 54. ક્વેશ્ચન નંબર 54. 54. ક્વેશ્ચન નંબર 54.
ચલો સ્ટાર્ટેડ, ક્વિઝ સ્ટાર્ટેડ. $54 કરો ચલો. In a diagonal scale, what does the diagonal line represents? શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે આવું તો સાહેબે શીખવાડ્યું નથી કે ડાયાગોનલ લાઈન શું રિપ્રેઝન્ટ કરે. તો કે ડાયાગોનલ સ્કેલની અંદર 3 ડાયમેન્શન હતા, યુનિટ, 10th અને 100, બરાબર? 3 ડાયમેન્શન હતા ને. એમાં ડાયાગોનલ લાઈન જે છે, ડાયાગોનલ લાઈન એ યુનિટ અને 10th વચ્ચેનું રિલેશન રિપ્રેઝન્ટ કરે. યુનિટ અને 10th. યુનિટ અને 10th એટલે કહેવાય મેઇન અને વર્નિયર. શું કહેવાય? મેઇન અને વર્નિયર. તો જે ડાયાગોનલ લાઈન છે યુનિટ અને 10th વચ્ચેનું રિલેશન આપે, એટલે કે મેઇન અને વર્નિયર વચ્ચે આપે છે, એટલે શું આવશે? સી ઇઝ ધી કરેક્ટ આન્સર. સી ઇઝ વોટ? ધી કરેક્ટ આન્સર. ચલો કરો તમે 53. ક્વેશ્ચન નંબર 53 કરો. સોલ્વ 53. ચલો ક્વિઝ ક્રિએટેડ. ચલો 53 કરો. ચલો 8 સેકન્ડ પછી ઝડપથી ભાઈ બધાએ જવાબ આપવાનો છે ભાઈ. આમાં ઘણા બધા લોકો રહી જાય છે, એવું નહીં કરવાનું. જવાબ આપો બધા. ચલો શું આવશે? જો જીઓડેટિક સર્વે કમ્પેર્ડ ટુ પ્લેન સર્વે ઇઝ ટ્રીટેડ ડિફરન્ટલી બીકોઝ ઓફ અર્થ્સ કર્વેચર ઇઝ કન્સિડર્ડ ઇન ઇટ. શું આવશે? અર્થ્સ કર્વેચર કન્સિડર કરીએ છીએ માટે, બરાબર? ચલો વેરી ગુડ. 52 કરો. ચલો 52. 30 સેકન્ડનો ટાઈમ છે. સોલ્વ 52. ચલો સ્ટાર્ટ કરું છું. સ્ટાર્ટેડ. ચલો કરો. ચલો ઝડપથી જવાબ લાવો ભાઈ. લાવો, બધા જ લોકોએ આન્સર આપવાનો. અનઅટેમ્પ્ટેડ દર વખતે 5-6 જણા રહી જાય છે, એવું નથી કરવાનું. બધાએ અટેમ્પ્ટ કરવાનો છે. કરો ચલો ઝડપથી અટેમ્પ્ટ કરો. ચલો ભાઈ સ્પીડમાં. જો પાછા 8 જણા રહી ગયા આ વખતે, બરાબર? એવું નહીં ચાલે. જો representative fraction is defined as length of an object in the drawing divided by actual length of the object. Option A is the correct answer. શું આવશે? ઓપ્શન A is the correct answer. 4 time started before question. એવું તો રહેવાનું. હવે તમારે ડીલ કરતા શીખવું પડશે. ચલો 51 કરો. ચલો 51. સોલ્વ 51. ચલો સ્ટાર્ટ કરો. સોલ્વ ક્વેશ્ચન નંબર 51. ચલો ટાઈમ ઓવર. ચલો શું આવે છે? વાંચો. A distance of 10 meter on ground is plotted on a map as 0.5 centimeter. The representative fraction of scale is. ચલો જોઈએ. Representative fraction of the scale is શું આવશે? RF શોધવાનું ને તમારે. ચલો તો ભાઈ 10 સેન્ટીમીટર ગ્રાઉન્ડ પર છે અને 0.5 છે એના પર મેપ પર. તો જો આવશે તમારું RF 0.5 સેન્ટીમીટર ભાગ્યા 10 મીટર. તો જો હવે બંનેના યુનિટ સરખા હોવા જોઈએ, બરાબર? તો નીચે મીટર છે અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો શું આવે? તો 0.5 સેન્ટીમીટર ભાગ્યા આવશે 100 સેન્ટીમીટર. તો 0.5 અને 100, તો એક મીંડું કાપો એટલે એ નીચે 1000 થઈ જાય. એટલે શું થાય? 5 ભાગ્યા 1000. હવે અહીંથી કાપો એટલે શું થઈ ગયું? 1 બાય કેટલું થઈ જશે?
મીટર છે ને, એક જ મિનિટ, 10 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર થાય. સોરી, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આગળ 2 0 આવશે. 2 0 1 2 3. યસ, એટલે 10,000 છે ને 5 વડે ભાગો એટલે 1/2000. તમારો આન્સર આવશે ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર, 1/2000. અમુક લોકોને 1/500 આવ્યો છે. 1/500 કેમનો આવી ગયો ભાઈ? 1/500, 1/2000 ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર, ચલો પછી જો જરા નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઓકે, આ કરો. 43મો મસ્ત ક્વેશ્ચન છે. 43 ક્વેશ્ચન ઇઝ અ ગુડ ક્વેશ્ચન. કરો ચલો. આમાં આપું છું, ચલો 30 સેકન્ડ જ મળશે. 43 ક્વેશ્ચન કરવાનો છે તમારે. ચલો, ટાઈમ સ્ટાર્ટેડ નાઉ. ચલો કરો ભાઈ બધા. 5 જ અટેમ્પ્ટ થયા છે. હજી 10 સેકન્ડ બાકી છે. 9 અટેમ્પ્ટ થયા. ચલો 7 સેકન્ડ બાકી છે. ચલો કરો ઝડપથી. સ્પીડ અપ ગાઈઝ. 16 અટેમ્પ્ટ થયા. અનઅટેમ્પ્ટેડ 16 રહી ગયા. લો, 20 જ અટેમ્પ્ટ થયા છે ખાલી. જો a scale of 1 inch equal to 100 feet is mentioned in an old map, what is the corresponding equivalent scale? એટલે તમારે RF શોધવો પડશે. કોનો RF સરખો થાય છે? તો પહેલા આનો RF શોધીએ તો આ RF થાય 1/100 feet. 1 inch ભાગ્યા 100 feet. તો આને ઇંચમાં કન્વર્ટ કરીએ તો કે 1/100 ગુણ્યા 12 થાય. 12 એટલે 1/1200 થયું. બરાબર. તો હવે આમાં કોનો 1/1200 છે? તો કે આનો છે. સિમ્પલ દેખાય છે. 1 સેન્ટીમીટર છે, નીચે 12, 0 0 કરો તો સેન્ટીમીટર બાય સેન્ટીમીટર. તો 1/1200 આનો એકનો જ છે. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. કયો થાય? ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બોલો, સમજ પડી ગઈ? RF બંનેના સરખા થવા જોઈએ. બોલો, ક્લિયર છે? યસ ઓર નો? ઝડપથી આન્સર આપો. રેડી? ચલો. પછી આપું છું તમને. ઓકે, કરો. 40મો કરો. 40મો કરો. ક્વેશ્ચન નંબર 40. એક જ મિનિટ આવે છે પોલ. 30 સેકન્ડ ક્રિએટેડ. ચલો ભાઈ, સ્ટાર્ટ કરો. આમાં તો બધાનો ટીક થવો જોઈએ ભાઈ. બધાનો ટીક થવો જોઈએ. ઝડપથી ચલો, લાવજો. નખરા ના જોઈએ મારે. ત્રણ જ સેકન્ડ બચે. ચલો, 5 જણા તો તોય રહી ગયા. અટેમ્પ્ટ ખબર નહીં શું કરે છે. A survey station must be fixed with the reference to a minimum of permanent object. ખાલી જગ્યા permanent object 2 આવશે ને? એટલીસ્ટ 2 કીધું હતું ને? એટલીસ્ટ 2. યસ, વેરી ગુડ. આ બાકી છે હજી તમને લેવલ સરફેસ વાળું. વન હેક્ટર ને બધું. ચલો 26મો કરો. 26મો 26. ક્વેશ્ચન નંબર 26. ચલો, આવે છે. ધ્યાન આપજો ભાઈ. કરો ચલો. ચલો ઝડપથી. 20 જ સેકન્ડ બચી છે. ચાર જ સેકન્ડ બચી છે. 3 2 1. જો 5 જણા તો તોય રહી ગયા. 5 જણા ઊંઘતા લાગે છે. વાંચો. લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર શું આવશે? ડિફરન્સ બિટવીન વેલ્યુઝ ઓફ મેઇન, 1 મેઇન અને 1 વર્નિયર, એટલે S - V.
ઓર તમે કહી શકો ઓર v માઇનસ s ડિફરન્સ તો બંને જ છે ને. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આને ડિસ્કાઉન્ટ કહેતા હતા, એલસી ડિસ્કાઉન્ટ. યસ, ચલો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો 25મો કરો, 25મો 25. ક્વેશ્ચન નંબર 25. ચલો સ્ટાર્ટેડ. ચલો ઝડપથી 10 જ સેકન્ડ બચી છે. ચલો 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 લાવો જવાબ લાવો. 3 2 1. વેરી ગુડ વેરી ગુડ. ચલો એક જણા ઓર વધ્યો અટેમ્પમાં. 4 જ અનઅટેમ્પ્ટેડ રહ્યા. શું આવશે જવાબ? ધ મેપ સ્કેલ આપેલો છે અને સ્કેલ કેન બી રિપ્રેઝેન્ટેડ 1 સેન્ટીમીટર બાય. તો જો સેન્ટીમીટર છે તો મીટરમાં કન્વર્ટ કરો, 2 મીંડા કાપવા પડે, 2 મીંડા કાપી કાઢો સિમ્પલ. આમાંથી થઈ ગયા 1000. કયો આવશે? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. લો પતી ગયો જવાબ. બરાબર. હવે જે છે આ બધા સવાલો કેવા છે? પપ્પુ જેવા સવાલો છે. હવે હું છે ને થોડા નીચેથી આ એક કરો. ચલો પછી જઈએ આગળ ટુ ધીસ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 19. ચલો કરો. ચલો શું આવશે? 10 divisions of vernier scale will have the same length as 9 divisions of main scale. શું આવશે? 9 divisions of main scale. બોલો રેડી છે બધા લોકોને? યસ. હવે સેકન્ડ ચેપ્ટર માંથી જે કંઈ ભણ્યા હોય આપણે એના સવાલ કરાવી દઉં છું તમને. ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 2 બરાબર. એમાંથી આ બી ભણ્યા હતા આપણે. ચલો આ કરો. હમણાં જ બતાવ્યું હતું. 67 કરો. 67. ચલો કરો. રેટ્રોગ્રેડ ની ડાયરેક્ટ જ લેવાનું. 67 માં પોલમાં મેં મિસ્ટેક થી ખોટો આન્સર ટીક કર્યો છે. તમે તમારી રીતે ટીક કરજો. હે ને? બાય મિસ્ટેક ઇટ્સ રોંગ આન્સર ટીક થઈ ગયો. તમે તમારી રીતે ટીક કરજો. ઓકે. ચલો વેરી ગુડ. શું આવશે? ડબલ રિફ્લેક્શન. શું આવશે? ડબલ રિફ્લેક્શન. સરસ. ચલો ડબલ રિફ્લેક્શન ઇઝ ધ આન્સર. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હા, ધ્યાન દેજો. ચલો ચેઇન સર્વેમાં બહુ બધા સવાલ છે. એમાંથી હું તમને કરાવું થોડા ઘણા. ચલો આરએનબી નો સવાલ છે. હા 98 ક્વેશ્ચન નંબર આ કરવાનો છે. આરએનબી નો છે. ઉભા રહો જરા. ના ક્વિઝ ક્રિએટ કરો. 98. ચેટમાં આન્સર નહીં નાખવાનો લે. ચલો ભાઈ કરો ભાઈ. જવાબ લાવો. આરએનબી નો સવાલ છે. જો ચેઇન સર્વિંગ ઇઝ મોસ્ટ સુટેબલ વેન ઇઝ ધ મોસ્ટ સુટેબલ. વેરી ગુડ. 15 સેકન્ડ બાકી. 13 સેકન્ડ. ચલો ઝડપથી લાવો બધા જવાબ. બાકીના લોકો લાવો. ચલો 37 જણા છે. બધા જ જવાબ આપવાનો છે. ચલો 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 32 થયા. 34 35. ચલો ચલો ચલો. બે જ બચ્યા છે. ચલો ઓકે. બે અનઅટેમ્પ્ટેડ રહી ગયા. જો chain surveying is most suitable when ground is fairly level and open with simple details. Area is small. Plant required on a larger scale. શું આવશે? all of the above. all of the above. ઓકે જોઈ લઉં છું. all of the above. બરાબર. વેરી ગુડ.
હજી આ બધું બાકી છે ચલાવવાનું. ચલો આ કરો ક્લાસ 1-2 માં પૂછાયેલો છે. ચલો કરો ભાઈ. 87 ઝડપથી સ્પીડમાં લાવો જવાબ. ચલો તેર સેકન્ડ 12 સેકન્ડ 10 સેકન્ડ બાકી. ચલો 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 2 જણા 3 જણા બાકી છે. ચલો કરી નાખો ભાઈ. 2 તો રહી જ ગયા છે પાછા. ઓકે શું આવશે? 30 થી 120 ડિગ્રી હતું ને, તો 120 ડિગ્રી ઇઝ ધી આન્સર. 120 ડિગ્રી ઇઝ ધી આન્સર. ચલો પેલો એક્યુરેસી વાળો કહે છે તો એક્યુરેસી વાળો જોઈ લઈએ આપણે. ચોથા નંબરનો સવાલ છે ને, લાસ્ટ ક્વેશ્ચન કરાવું છું. ઓકે ચલો કરો. ક્વેશ્ચન નંબર 4. ચલો ભાઈ. આ નહીં આવડે, રહેવા દો. કાઢ નાખો છો આ ક્વિઝ. કેમ કે આવડતો હોય તો કરી નાખો, બાકી કેમ કે આ આપણો સવાલ નથી, હજી ચાલ્યું નથી, હજી બાકી છે. કોઈ વાંધો નહીં, પણ કરી નાખો. આજે ચાલ્યું નથી. ઓકે સરસ. ચલો તો બી આમાં મોટા ભાગના લોકોએ સાચો આન્સર કર્યો છે. વેરી ગુડ. ચલો અહીંયા સુધી રાખીએ છીએ.